જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વત્સાયાણમ. નમો વત્સાયાણમ. નમો લોએ સબ્બ સાહુણમ. નમો લોએ સવ સાહુણમ. એસો પંચ નમકારો. એસો પંચ નમકારો. સબ્બ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાનંચ સભ્યેસિમ. મંગલાણં ચ સર્વેસિમ. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા વર્તમાને મહાવિદે ક્ષેત્રોમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 33 કોટી દેવી દેવતાઓને 33 કોટી દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જગત ભરના સંત પુરુષોનું યોગબળ જગતભરના સંત પુરુષોનું યોગબળ જગત ભરના સત્પુરુષોનું યોગબળ જગતભરના સત્પુરુષોનું યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમ સૌ મહાત્માઓને અમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો સમાધાનને પામો. જગતના સર્વ જીવો સમાધાનને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. માત્ર જીવોનું દ્રષ્ટિ બિંદુ માત્ર જીવોનું દ્રષ્ટિ બિંદુ બુદ્ધિ પર્યાયોનું પ્રદર્શન બુદ્ધિ પર્યાયોનું પ્રદર્શન માત્ર જીવોનું દ્રષ્ટિ બિંદુ માત્ર જીવોનું દ્રષ્ટિ બિંદુ બુદ્ધિ
પર્યાયોનું પ્રદર્શન બુદ્ધિ પર્યાયોનું પ્રદર્શન ગતમત જ્ઞાને ગ્રહયા પરમાણુ ગતમત જ્ઞાની ભયા પરમાણુ તેથી સહુનું ભિન્ન જ દર્શન તેથી સૌનું ભિન્ન જ દર્શન નિજ મત મુજબ અથડામણને નિજ મત મુજબ અથડામણને દલીલ બાજી વાણી દ્વંદ દલીલ બાજી વાણી થાય અહમ મમતામી થ્યાત્વે ચાય અમતાની દેહાધ્યાસ જુગાર અઠમ દેહાધ્યાસ યોગાસન મંદિર બાંધ્યું મૂર્તિ ખંડે મંદિર બાંધ્યું મૂર્તિ ખંડે સોના મંદિર આત્મઘાત સુના મંદિર આત્મઘાત માત્ર જીવાત્મે અહમ અખંડિત માત્ર જીવાત્મે અહમ અખંડિત વેશ બદલતા ભવાઈ પાઠ વેશ બદલતા ભવાઈ પાઠ માત્ર જીવોનું દ્રષ્ટિ બિંદુ માત્ર જીવોનું દ્રષ્ટિ બિંદુ બુદ્ધિ પર્યાયોનું પ્રદર્શન બુદ્ધિ પર્યાયોનું પ્રદર્શન ત્રણ અંકી નાટક તું અંકી નાટક તું તરગાળાના લક્ષે પાર તરગાળાના લક્ષે પાર પણ મૂઢ આત્મા અહીં સમજે છે 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 વચગાળામાં કાયમ ઠાર વચગાળામાં કાયમ ઠાર વચગાળામાં તો કામ ચલાવું વચગાળામાં તો કામ ચલાવું માત્ર અવસ્થા ક્ષણ પર પોટી માત્ર અવસ્થા ક્ષણ પર ખોટી મન ખાધે મૂળ હેતુ જો મન ખાધે મૂળ હેતુ જો પરમાર્થ વીણ વાતું ખોટી પરમાર્થ વીણ વાતું ખોટી માત્ર જીવોનું દ્રષ્ટિ બિંદુ માત્ર જીવોનું દ્રષ્ટિ બિંદુ બુદ્ધિ પર્યાયોનું પ્રદર્શન બુદ્ધિ પર્યાયોનું પ્રદર્શન મોક્ષની સમજણ ન્યારી નોકી મોક્ષની સમજણ ન્યારી નોખી જગને ફાવે આના ફાવે જગને ફાવે આના ફાવે તેમ છતાં હું કઈ જ કરું નહીં તેમ છતાં હું કઈ જ કરું નહીં
ખ્યાલ કરતા સમજણ લાવે, ખ્યાલ કરતા સમજણ લાવે, પૂર્ણ સમજ આ કેવળ જ્ઞાન, પૂર્ણ સમજ આ કેવળ જ્ઞાન, કલ્પાતીત આ પ્રગટ પ્રકાશ, કલ્પાતીત આ પ્રગટ પ્રકાશ, જય સચ્ચિદાનંદ ધર્મ ધ્વજ, જય સચ્ચિદાનંદ ધર્મ ધ્વજ, દેહાતીત દાદા અવિયાસ, દેહાતીત દાદા અવિયાસ, માત્ર જીવોનું દ્રષ્ટિ બિંદુ, માત્ર જીવોનું દ્રષ્ટિ બિંદુ, પૂદગલ પર્યાયોનું પ્રદર્શન, પૂદગલ પર્યાયોનું પ્રદર્શન, ગતમત જ્ઞાને ગ્રહયા પરમાણુ, ગતમત ભાને ગ્રહયા પરમાણુ, તેથી સહુનું ભિન્ન જ દર્શન, તેથી સૌનું ભિન્ન જ દર્શન, બુદ્ધિ પર્યાયોનું પ્રદર્શન, બુદ્ધિ પર્યાયોનું પ્રદર્શન. જય સચ્ચિદાનંદ. આ સ્પિરિચ્યુઅલ સાયન્સ માટે બહુ ઇફેક્ટિવ છે. એમાં લખ્યું છે કે મંદિર બાંધ્યું મૂર્તિ ખંડિત. આ મંદિર છે, મૂર્તિ અંદર છે, મૂર્તિ એટલે ભગવાન. પણ ભગવાન ખંડિત છે. કેમ ખંડિત શબ્દ કેમ વાપર્યો છે? આત્મા તો ખંડિત હોય નહીં. ના, મૂર્તિ બાંધ્યું મંદિર, મૂર્તિ બાંધ્યું મંદિર ખંડિત. ખંડિત શબ્દ કેમ વાપર્યો છે? કારણ કે આપણો વ્યૂ બહાર તરફ છે, ખંડિત અંદર તરફ નથી. આપણો પ્રતિષ્ઠા એટલે કે અંદર રહેલા ભગવાનને આપણે જ ભગવાન તરીકે સ્વીકારવા તૈયાર નથી. ભગવાન તો અંદર છે પણ આપણે સ્વીકારવા તૈયાર નથી ને. મંદિર તો છે પણ મૂર્તિને સ્વીકારવા તૈયાર નથી. મૂર્તિ એટલે એક રૂપક આપ્યું છે, મંદિર અને મૂર્તિ. મૂર્તિ એટલે ભગવાન, એટલે ખંડિત છે. ખ્યાલ આવે? એટલે મેં કીધું કે આ કેટલીક વસ્તુ એવી છે કે જે બહુ આમ સાયન્ટિફિકલી સમજવા જેવી છે. ખાલી સાદું અર્થ નહીં કરવાનો. અને સુના મંદિર આત્મઘાત. આ સુના મંદિર, આ બધા મંદિરો છે ને, આત્મઘાત એટલે નિરંતર આત્માનો ઘાત જ કરે છે. કેમ કે હું કોણ છું, હું ચંદ્રલાલ છું એમ જ જીવે છે. એટલે ઘાત કોનો થાય છે? આત્માનો. હું કોણ છું કેમ જીવે છે? હું કોણ છું એટલે હું ચંદ્રલાલ છું એમ જ જીવે છે. એટલે આત્માનો ઘાત થાય છે ને. નિરંતર આત્માની હાજરીમાં આત્મા, હું આત્મા છું તે જ ભૂલી જાય છે. એટલે એનો ઘાત થાય છે. બરાબર છે. એટલે પોતે જ પોતાનો ઘાત કરે એટલે મૂર્તિ ખંડિત. બરાબર. હોવા છતાં પણ તમે એનું અસ્તિત્વ સ્વીકારતા નથી એટલે મૂર્તિ ખંડિત. આત્મઘાત. હા, બરાબર છે. એ આત્માનો ઘાત કરીએ છીએ આપણે. જેટલી વખત હું ચંદુલાલ છું, હું ચંદુલાલ છું, હું ખરેખર ચંદુલાલ છું, એવું જ્યાં સુધી ભાન રહેશે ત્યાં સુધી નિરંતર આત્માનો ઘાત જ થઈ રહ્યો છે હોવા છતાં. એટલે મંદિર બાંધ્યું મૂર્તિ ખંડિત. એટલે મૂર્તિ ખંડિત આ રીતે, કોઈ બહારનું ખંડિત નથી કરતું, આપણે પોતે જ કરીએ છીએ. એટલે આ વાક્ય જરા મને ઇફેક્ટિવ લાગ્યું. પદ તો આખું સરસ છે પણ આ વાક્ય જરા મને વધારે ઇફેક્ટિવ લાગ્યું. અને નીચે લખ્યું છે માત્ર જીવાત્મે અહમ અખંડિત. ના ખ્યાલ? માણસનું અહમ કેવું છે? એ અખંડિત છે, ખંડિત થતું નથી. હું આમ છું ને હું આમ છું ને હું આમ કરું છું, એ ખંડિત થતું નથી. ખંડિત શું થાય છે કે ભાઈ હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું, એ ખંડિત થાય છે. અને પેલું અખંડિત છે. અહમ કેવું છે? અખંડિત છે. વેશ બદલતા ભવાઈ પાઠ. વેશ બદલીએ પણ ભવાઈ પાઠ છે બધા. વેશ બદલીએ એટલે આ શું કે એક અવતારમાં પણ અનેક પ્રકારના રોલ ભજવવાના આવે. હસબન્ડના હોય, દીકરાના હોય, ફાધરના હોય, કાકાના, મામાના, એ તો બહેનોના પણ રોલ હોય બધા. એ બધા રોલ ભજવવાના હોય. પણ તે શું લખ્યું છે? વેશ બદલતા ભવાઈ પાઠ.
આ બધા ભવાઈના બધા પાઠ ભજવીએ છીએ આપણે. શું ભજવીએ છીએ? ભવાઈ. પણ આપણે આ સાચાએ છે નહીં. તમે નાટક જ કરો છો પણ એ નાટક છે એવું સમજાતું નથી. જીવતું લાગે છે. શું લાગે છે? જીવતું. નાટકમાં તમને કીધું હોય કે તમારે રામનો રોલ ભજવવાનો અને તમારે સીતાનો રોલ ભજવવાનો. નાટક પત્યા પછી તમને ખબર છે કે આપણે બંનેને ઘેર અલગ જવાનું છે. બોલતા નથી. હા. એવી રીતે આ જીવનમાં પણ આ જીવન જીવીએ છીએ નાટક જ છે. શ્વાસ બંધ થયા પછી બેને અલગ જ જવાનું છે. નાટકમાં જ આથીએ છીએ આપણે. હા. રાઈટ કે રોંગ? Right. આ લાંબુ નાટક છે, પેલું ટૂંકું નાટક છે. પણ નાટક એટલે ના ટકે એનું નામ નાટક. જે ટકે જ નહીં, વહેલો મોડો અંત આવે છે. નાટક નાટક એ પેલું 3 કલાકનું નાટક છે. આ 3 અવસ્થાનું નાટક છે. બાળપણ, યુવાની ને બુઢાપા. 3 અવસ્થાનું નાટક. પેલું 3 કલાકનું નાટક. પણ નાટક જ છે. નાટકે એનું નામ નાટક. કુદરતના લોકો આ બંધ, કુદરતના લોકોને આ બંધ આંખના સપનાને સપનું કહે છે. જ્ઞાનીઓ આ ઉઘાડી આંખના સપનાને સપનું કહે છે. કારણ કે કુદરતના સામાન્ય જીવો, સંસારના લોકો શું કહે છે કે મારી આંખો બંધ થાય ત્યારે સપનું શરૂ થાય ને આંખ ખુલે એટલે સપનું પૂરું થઈ જાય. પણ કુદરત કહે છે કે આ ઉઘાડી આંખનું સપનું એ સપનું છે. પહેલી વખત આંખ ખુલે ત્યારે સપનું શરૂ થાય અને આંખ કાયમ માટે મીચાય એટલે સપનું પછી આગે આવે આ લાંબુ સપનું, પેલું ટૂંકું સપનું. 2 સપના જ છે. ઇટ્સ અ ડ્રીમ. ધ કોન્સેપ્ટ ઇઝ ધ સેમ. લેન્થ ઇઝ ડિફરન્ટ બટ ધ કોન્સેપ્ટ ઇઝ સેમ. સપનું જ છે. રાઈટ? હા. બરાબર ને? અંત આવે. અંતાવેલ નામ સપનું છે ને. 3 અંકી નાટક. નાટકનું 3 અંકી, 3 અંકો વાળું. બાળપણ, યુવાની, બુઢાપા. આ 3 ફેસીસનું નાટક છે. તરગાળાના લક્ષ્ય પાઠ. તરગાળો એટલે ખ્યાલ જ ને? હા. નાટક. ભવાઈ નાટક કરનાર. નાટક કરનાર એને પાઠ ભજવવાનો છે. આત્માને પાઠ ભજવવાનો નથી. એના લક્ષમાં છે કે અમારે ખાલી નાટક કરવાનું છે. પણ મૂળ આત્મા અહીં સમજે છે વચગાળામાં કાયમ ઠાઠર. એટલે શું વચગાળામાં કાયમ ઠાઠ? પણ મૂળ એટલે વચગાળામાં એટલે આ આપણને સંસાર બન્યો છે ને એમાં ઠાઠ છે એવું માને છે વચગાળામાં. જન્મ મૃત્યુનો વચ્ચેનો ભાગ. હા, વચગાળામાં એટલે નાટક શરૂ થાય ને નાટક પૂરું થાય એમાં માને છે જલસા છે. પણ ભાઈ આ વચગાળાનો ઠાઠ છે. આ કેવો છે? એનો એન્ડ આવવાનો છે. વચગાળામાં તો કામ ચલાવવું, માત્ર અવસ્થા ક્ષણ પર ફોટો. એટલે કોઈ પણ અવસ્થા ઉત્પન્ન થાય અને નાશ થાય, ઉત્પન્ન થાય અને નાશ થાય, ને ક્ષણ પર ફોટો છે. અને મનખા દેહે મૂળ હેતુ જો. આ મનખાનો દેહ, આ મનુષ્યનો દેહ મળ્યો છે. એનો મૂળ હેતુ જો પરમાર્થ વીણું વાતો ખોટી. હું કોણ છું એ ના જાણ્યું તો બધી વાતો ખોટી છે. પેલા નરસિંહ મહેતાએ ગાયું, જहाँ લગી આત્મા તત્વશી નો નહીં, તા લગી સાધના સર્વ જૂઠી. મેં ગમે એટલી ભક્તિ કરી, છબલિકા વગાડ્યા, ભજન ગાયા, બધું જ કર્યું, ભેદભાવ વગર કર્યું, પણ જો આત્મા તત્વ ના ઓળખાયો તો બધી સાધના જૂઠી છે. બધી સાધનાનું ધ્યેય સાધ્ય માટે છે. એ સાધ્ય પ્રાપ્ત ના થયું તો સાધના બધી જૂઠી. જૂઠી એટલે એ જ પાપ પુણ્યના ફળ. જન્મ મરણના ચક્કર અટકે નહીં. સાચી સાધના એને કહેવાય કે જેટલે સાધ્ય પ્રાપ્ત થાય તો સાધના સાચી, નહીં તો સાધના જૂઠી. સાધ્ય પ્રાપ્ત થવું જોઈએ ને સાધ્ય પ્રાપ્ત ના થાય તો સાધ્ય તરફ આગળ વધવું જોઈએ. કમસે કમ નીરવ સાધ્ય એટલે સમજ પડે. સાધ્ય એટલે આત્મા. પૂછવાનું. પૂછ દીકરા. સાધ્ય એટલે સાધ્ય એટલે પ્રાપ્ત કરવાનું છે તે ગોલ ઓફ અવર લાઈફ. બોલ. વોટ ઇઝ ધ ગોલ ઓફ અવર લાઈફ? આઈ એમ અ પ્યોર સોલ. એ મારો ગોલ છે. હવે એને હાઉ આઈ કેન રીચ નિયર એન્ડ નિયર. જેટલા નજીકમાં નજીક જઈએ, નજીક જવું એટલે ઇટ ઇઝ નોટ મેટર ઓફ ડિસ્ટન્સ, ઇટ ઇઝ મેટર ઓફ હાઉ યુ કેન destroy your ignorance in terms of wrong belief. You can destroy all the times. જેટલી અજ્ઞાનતાનો નાશ થશે, રોંગ બિલીફનો નાશ થશે, એટલો તમે આત્માની નજીક છો. આત્માના આપણા વચ્ચે અંતર ફિઝિકલ નથી, આ રોંગ બિલીફનું જ અંતર છે. અંતર કયું છે? રોંગ બિલીફ. હા, સંસારમાં એવું જ છે. આ જેમ રોંગ બિલીફ જેટલું અંતર છે ને, એવું આમે આપણે ગામમાં રહેતા હોઈએ ને
તો ગામથી શમશાન દૂર ના હોય, 1 કિલોમીટર ના હોય, પણ ત્યાં પહોંચતા 80 વર્ષ થઈ જાય. રાઈટ કે રામ? દૂર હોતું નથી, રોજ ત્યાંથી પસાર થતા હોય આપણે. અમારે શા પાસે અમારી બાજુમાં છે. એક જ બ્લોક. અચ્છા, એટલે તમે પાણી આપો. શું લખ્યું? સરસ લખ્યું છે, મોક્ષની સમજણ ન્યારી નોખી. મોક્ષની સમજણ ન્યારી અને નોખી એટલે આ દુનિયાની સમજણથી એ સમજણ બિલકુલ જુદી છે. જગને ફાવે યા ના ફાવે, જગને આપણી સમજણ ફાવે ખરી અને ના ફાવે, તેમ છતાં હું કંઈ જ કરું નહીં. તેમ છતાં મારે એક જ લક્ષ્ય રાખવાનું કે આ મન વચન કાયાથી હું કંઈ જ કરવાની સ્વતંત્ર શક્તિ ધરાવતો નથી. જગને ફાવે યા ના ફાવે, પણ મારી લક્ષ્યમાં રાખવાનું હતું. બહાર બોલવાનું નથી કે મેં કર્યું નથી. એવું વ્યવહારમાં તો ભૂલ થાય તો મારે કબૂલ કરવું પડે, પણ અંદર રાખવાનું કે આ મન વચન કાયા જે છે એ હું ચલાવતો નથી. મન વચન કાયા એ કુદરતી રચના છે, એવું અંદર રાખવાનું, બહાર નહીં બોલવાનું. જ્ઞાની એક જ વસ્તુ કહે છે, જે જ્ઞાન સમજવાનું છે એ બોલવાનું નથી, અને જે બોલો છો એને સમજવાનું નથી. બહાર આપણે બોલો તમે કોણ, તો કે ચંદુલાલ, એ આપણે અંદર સમજવાનું નથી, અને અંદર શુદ્ધાત્મા શું માનીએ છીએ, બહાર બોલવાનું નથી. એનું નામ જ્ઞાન કહેવાય, પેલો વ્યવહાર કહેવાય ને આ જ્ઞાન કહેવાય. પણ જ્ઞાન બહાર બોલો તો એ જ્ઞાન પણ શું થઈ જાય? વ્યવહાર થઈ જાય. આ કેટલાક મહાત્માઓ કહે છે કે આ મારી ફાઇલ નંબર 2 છે. મેં કેવું ના બોલાય, વાઇફ જ બોલાય. બહાર રિલેટિવ સત્ય બોલો, અંદર સનાતન સત્ય. બહાર બોલાય કે ફાઇલ છે અમારી, એવું કંઈ જ બોલાય. ફાઇલ એ જ્ઞાનનો વિષય છે, એ વ્યવહારનો વિષય નથી, બોલાય જ નહીં કોઈ દિવસ. એવું જ્ઞાન એ સમજવાનો વિષય છે અને વ્યવહાર એ બોલવાનો વિષય છે. ધ ડીલ ઇટ્સ કોમન થિંગ ઇન અવર સોસાયટી. જે સોસાયટીમાં જે વ્યવહાર ચાલતો હોય એ તમારે બોલવું પડે. તો લોકોને લાગે આ ફાઇલ પછી કાંઈ ફાઇલની વાત કરે છે, એવું થઈ જાય. પણ ધીસ ઇઝ નોટ કરેક્ટ. અને તમે કોઈને કહો તો એને સારું ના લાગે, ઇટ લુક્સ બેડ. વ્યવહારથી કેવું પડે કે આ મારી ધર્મપત્ની છે, કે આ મારા પતિ એવું છે, એમ જ મારે કેવું પડે. અંદર સમજવાનું કે ભાઈ હું શુદ્ધાત્મા છું અને આ મારી ફાઇલ છે. એનો ના વાંધો નથી, સમજવાનો હોય તો બોલાય નહીં કોઈ દિવસ. જ્ઞાન એ સમજવાની વસ્તુ છે, અનુભવવાની વસ્તુ છે, પણ બોલવાની વસ્તુ નથી. બોલો તેની વેલ્યુ ખલાસ થઈ જાય. સમજ આ કેવળ જ્ઞાન કલ્પાતીતા પ્રગટ પ્રકાશ. એમ છતાં હું કંઈ જ કરતો નથી, એ સંપૂર્ણ સમજ થઈ જાય ને આમ કેવળ જ્ઞાન. અને એ સંપૂર્ણ સમજ સિવાય તમને સમજ રહે તો એ કેવળ દર્શનમાં તમે આગળ વધતા જાઓ. જ્યારે સંપૂર્ણ સમજ થઈ જાય ત્યારે કેવળ દર્શન થઈ ગયું એટલે કેવળ અજ્ઞાનનો નાશ થઈ ગયો, અને કેવળ અજ્ઞાનનો નાશ થાય એટલે કેવળ જ્ઞાનનું બીજ પડે. અને બીજનું સીધું શું આવે? ફળ આવે. હવે કોઈ લાગે ભાઈ કેવળ દર્શનમાં મહેનત છે ને કેવળ જ્ઞાનમાં કેમ મહેનત નથી? તો કે આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ છે, પછી મહેનત કેવી રીતે હોય? કેવળ જ્ઞાન સ્વરૂપ જ છે, તો મહેનત કેવી રીતે હોય? તમને એમ કહેવામાં આવે કે બેંકમાં $1 બિલિયન પડ્યા છે. હવે તમારે જરૂર છે, તમારે શું કરવું પડે? અહીંથી બેંકમાં જવું પડે ને, એ જ મહેનત ને. પછી બેંકમાં $1 બિલિયન કમાવાનું મહેનત કરવાની પાછું તો પડે જ છે ને. પણ ઘેરથી ત્યાં સુધી જવાનું છે, ત્યાં ગયા પછી મહેનત નથી કરવાની $1 મિલિયન માટે છે. એમ આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ છે, આપણે પહોંચવાનું ત્યાં સુધી છે. આપણે કેવળ અજ્ઞાનનો નાશ કરશો એટલે કેવળ જ્ઞાનનું બીજ પડે, અને બીજનું શું આવે? ફળ આવે. કારણ કે કેવળ જ્ઞાન સ્વરૂપ છે, એને બનાવવાનો નથી. અને પણ કેવળ દર્શન કેમ પુરુષાર્થ કીધો? કારણ કે આપણી પાસે મિથ્યા જ્ઞાન છે, મિથ્યા દર્શન છે. એને નાશ કરશો તો કેવળ દર્શન થશે. મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શનને કારણે આપણું જે આ જગત સંબંધી જે જ્ઞાન દર્શન છે એ બંને ખોટું છે. અને જેના કારણે રાગ દ્વેષ ના કરવા હોય તોય થાય છે, મારું તારું ના કરવું હોય તોય થાય છે, માલિકી ભાવને કરતા ભાવ થઈ જ જાય છે. નીરવ, મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન એટલે વર્ડ એક્સપ્લેન કરશે તમે ઇંગ્લિશમાં? એટલે મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન એટલે શું કહેવાય? કે મિથ્યા જ્ઞાન એટલે એવું જ્ઞાન કે જે ખોટું જ્ઞાન છે,
કે હું નામધારી છું, હું દેહધારી છું. અને બીજું મિથ્યા દર્શન એટલે શું? આ મન વચન કાયાને હું ચલાવું છું અને મન વચન કાયા દ્વારા જે ભોગવી રહ્યો છું તે હું ભોગવી રહ્યો છું, એ મિથ્યા દર્શન કહેવાય. અને હું નામધારી છું તે મિથ્યા જ્ઞાન. ચલાવું છું મન વચન કાયાને તે મિથ્યા દર્શન. ભોગવું છું તે પણ દર્શન. અને હું નામધારી છું તે મિથ્યા જ્ઞાન. મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શનથી આ સંસાર ઊભો છે. તો શેનાથી ઉકલે? સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન. સમ્યક એટલે સૌનું, મિથ્યા એટલે અવનું. સમ્યક એટલે પોઝિટિવ, મિથ્યા એટલે નેગેટિવ. સમ્યક એટલે આત્માલક્ષી, મિથ્યા એટલે સંસારલક્ષી. આવી રીતે સમ્યક અને મિથ્યા આ બે પ્રકારની દ્રષ્ટિ હોય છે. સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત થાય ક્યારે? સમ્યક જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે. ત્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ જ હોય. મિથ્યા એટલે સંસારલક્ષી દ્રષ્ટિ. મિથ્યા એટલે હકીકતમાં ખોટી નહીં, પણ જેનાથી સંસાર વધે, જેનાથી જન્મ મરણના ચક્કર ચાલુ રહે, જેનાથી કર્મો બંધે, જેનાથી રાગ દ્વેષ થાય, એ બધી મિથ્યા દ્રષ્ટિ. થોડું આ કોને પરમાર્થ વીણ વાતું ખોટી. પરમાર્થ વિન વાતું ખોટી. મનખા દેહ મૂળ હેતુ જો. આ મનુષ્યનો ભાવ શેના માટે મળ્યો છે? હું કોણ છું તે જાણવા માટે. તે સિવાય બાકી બધું ખોટું છે. એ ના જાણ્યું તો બધું ખોટું છે. બાકી આ જાણ્યું છે ને આની સાથે સંકળાયેલા સત્તા સંપત્તિ સંબંધો જાણ્યા છે, એ બધું ખોટું એટલા માટે કીધું કે એક દિવસ આનો નાશ થાય એટલે બાકી બધાનો નાશ થઈ જવાનો છે, તમારે કરવાનું નથી. આનો નાશ થાય એટલે આની સાથે સંકળાયેલા સત્તા સંપત્તિ સંબંધો સાધનોનો ઓટોમેટિક નાશ થઈ ગયો. હવે આમાંનું કશું સાથે આવે નહીં. ખ્યાલ આવ્યો? એટલે મનખા દેહ મૂળ હેતુ છે. આ મનખાનો એટલે કે મનુષ્યનો દેહ મળ્યો છે એનો મૂળ હેતુ શું છે? પરમાર્થ વીણ વાતો ખોટી. હું કોણ છું એ જાણવા સિવાયની બધી વાતો ખોટી. ખોટી એટલે આ સંસારમાં ભટકાવનારી છે. ખોટીનો મતલબ સંસારમાં રાગદ્વેષ કરાવનારી છે. પૂતગલને ઇંગ્લિશમાં મેટર એનર્જી કહે છે. મેટર એનર્જી. મેટર કે મેટલ? METTER. મેટર. મેટર 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 એટલે દ્રવ્ય કહીએ તો એને એનર્જી. ઓકે. પણ આપણે કહ્યું કે પૂતગલ ક્યારે થાય છે પરમાણુમાંથી? હા, એટલે એ એકચ્યુઅલી મોલેક્યુલસને પરમાણુ ના કે ઉદ્ગલ ના કહેવાય, પરમાણુ કહેવાય. મોલેક્યુલસ તત્વને, જળ તત્વને મોલેક્યુલસ કહેવાય. અને જળ તત્વ જ્યારે કોટ થાય, ચાર્જ થાય, ત્યારે એને પૂતગલ કહેવાય. અને પૂતગલ થયું એટલે પૂરણ થયું એટલે એમાં ગલનનો સ્વભાવ ઇનબિલ્ટ છે. એટલે એનું એક નામ પડ્યું પૂતગલ. કોઈ પણ કર્મ ચાર્જ થયું એટલે એને પરમાણુ શુદ્ધ હતું, પણ જ્યારે ભાવ કર્યા રાગ દ્વેષથી ત્યારે શુદ્ધ પરમાણુ શક થયા. અને શક થયા પછી તમારા ભાવનો કોટ લાગ્યો. એ કોટ લાગવાથી પરમાણુ ચાર્જ થયું. ભાવ અને આત્માની હાજરી એનાથી કર્મ ચાર્જ થયું. એટલે પરમાણુ હતું એના ઉપર કોટિંગ લાગ્યું એટલે પરમાણુ ચાર્જ થયું કહેવાય. ચાર્જ થયું ત્યારે એનું ટાઇટલ હવે શું થઈ ગયું? હવે એનું ટાઇટલ પૂતગલ થઈ ગયું. એટલે હવે પૂરણ થયું છે એ જ પાછું ગલન થશે. એટલે પૂતગલ એટલે પૂરણ વત્તા ગલનનો સ્વભાવ, એનું નામ પૂતગલ. અને પરમાણુ બધા ઇન્ફાઇનાઇટ છે આ વર્લ્ડમાં. ઓ યા, અને શુદ્ધ પરમાણુ, પ્યોર જૈન મોલેક્યુલ્સ. પરિભાષા એમ કે છે કે આત્મા ઉપર બંધ પડે છે. બંધ એટલે આવરણ સમજવાનું આપણે. બંધ એટલે બીજું કશું નહીં, પણ આવરણ, કર્ટેન. ઓકે. બંધ, બંધ એટલે આવરણ. બુદ્ધિ પર્યાયોનું પ્રદર્શન, એના પર થોડો પ્રકાશ પડે ને એનું શું કહેવાય? બુદ્ધિ પર્યાયોનું પસંદ પ્રદર્શન. પહેલી કડીમાં માત્ર જીવોનું દ્રષ્ટિ બિંદુ, બુદ્ધિ પર્યાયોનું પ્રદર્શન. બુદ્ધિ પર્યાયોનું, બુદ્ધિના પર્યાય એટલે બુદ્ધિના વિકલ્પો, એનું પ્રદર્શન છે. every the human they can explain is a viewpoint as per is intelligence. as per is intelligence. રાઈટ. એટલે પોતાની જે ક્ષમતા છે, બુદ્ધિ છે, એને વ્યૂ પોઈન્ટથી પ્રોજેક્ટ કરે છે. એટલે કોઈકનો વ્યૂ પોઈન્ટ શોર્ટ વિઝન વાળો હોય, કોઈનો લોંગ વિઝન વાળો હોય, કોઈનો ઓર લોંગ વિઝન વાળો હોય. ખ્યાલ આવી ગયો?
એટલે બુદ્ધિ પર્યાયનું પ્રદર્શન છે. બુદ્ધિ પર્યાય એટલે અહીંયા આગળ વ્યૂ પોઈન્ટ સમજવાનું. શું સમજવાનું? પર્યાય શબ્દ તો બહુ સૂક્ષ્મ આવે છે, જૈન પરિભાષાનો શબ્દ છે, પણ આપણે પર્યાય એટલે અહીંયા વ્યૂ પોઈન્ટ લેવાનું. આપણે આ બધું સરસ રીતના તમે વિભાજન કરી આપ્યું. જળ ભાગ, ચેતન ભાગ, વિસર્જ ચેતનનો ભાગ, અને આ જે વિભાજન થયું હોય તે કાયમનું કેમનું રહે, કાયમનું કેમનું રહે, અને અમારે જે જીવન જે હાથમાં આવ્યું છે એ જીવન ચલનમાં અમારે કેવી રીતના રહેવું જેથી કરીને અમે ગબડી ના પડીએ, એના વિશે જરા સમજણ પડે. કારણ કે જીવવાનું તો અમારે આ પ્રદેશમાં છે જ્યાં બધી જાતના અમારી સામે એટ્રેક્શન્સ છે અને ડિસ્ટ્રેક્શન છે બધા. જેટલા આ જગતમાં મોહના સાધન છે એને જ્ઞાની પુરુષોએ પાંજરા કહ્યા. શું કહ્યા? કેજ. પાંજરા. પાંજરા એટલે ફસાવવું. પહેલું આકર્ષણ થાય, પછી જવાનો રસ્તો સહેલો લાગે, પણ ગયા પછી બહાર નીકળાય નહીં, એનું નામ પાંજરું. શું કીધું? ગયા પછી બહાર નીકળાય નહીં, એનું નામ પાંજરું. જવાય તો ખરું જ, આકર્ષણથી ગયા બી ખરા, અંદર ગયા પછી બહાર ના નીકળાય. પ્રાણ ને પ્રકૃતિ હાથે જ જાય. એ પાંજરા છે. આ જગત એ અલગ અલગ પ્રકારના મોહના પાંજરા છે. કેવા છે? મોહના પાંજરા. મોહ એટલે શું સમજાવું તમને. મોહની સિમ્પલ ડેફિનેશન આપું. આત્મા સિવાય આ જગતમાં કોઈ પણ વસ્તુમાં સુખ લાગે છે એને મોહ કહેવાય. કોઈ પણ વસ્તુમાં, સમજાય છે? એને મોહ કહેવાય. સુખ લાગે છે માટે, અને સુખ લાગે છે એટલે ફસાય છે. શું થાય છે? સુખ લાગે છે એટલે ફસાય છે. દુઃખ લાગે તો ના ફસાય. હે? હા, એટલે સુખ લાગે છે એટલે ફસાય છે, અને આ સુખ લાગે છે માટે આ બધા પાંજરા છે, મોહના પાંજરાઓ. ખ્યાલ આવે? The world is a museum of cage, different kind of cage. જેવો માણસ, જેવી માણસની વૃત્તિ, એવા એવા પાંજરા. ખ્યાલ આવે? જેવી વૃત્તિ એવા પાંજરા. કોઈને ખાવાની વૃત્તિ હોય તેવા પાંજરા હોય, કોઈને જોવાની વૃત્તિ હોય તેવા પાંજરા હોય, કોઈને સાંભળવાનું બહુ ગમતું હોય તેવા પાંજરા હોય, કોઈને સૂંઘવાનું બહુ ગમતું હોય તેવા પાંજરા હોય, કોઈને સ્પર્શ કરવાનું ગમતું હોય તેવા પાંજરા. બધા પાંજરા છે. માર ખાય એટલે એક પાંજરામાં છૂટે ને બીજું પાંજરું પકડે, આમાંથી છૂટે ને ત્રીજું પાંજરું પકડે. એક ભાઈ મને કે સ્વામીજી આપણે સંસાર છોડી દઈએ તો પછી પાંજરું ના કહેવાય ને? મેં કોઈ એ ત્યાગનું પાંજરું છે. ત્યાગમાં આનંદ આવે છે, આનંદ ના આવવો જોઈએ. આનંદ તો આમાં જ છે. ત્યાગ એ આત્માની અનુભૂતિ કરવા માટેનું એક સરળ સાધન છે. ઇટ ઇઝ અ ઓપ્શનલ ફોર યુ. કે તને સંસાર ના પોસાતો હોય તો તું ત્યાગ માગ લે, જેથી ત્યાં અગવડ થોડી ઓછી પડે, સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓછી આવે. ખાવું પીવું તો પડે જ ત્યાં આગળ, પણ સામાજિક જવાબદારી તારી ઘટી જાય ત્યાં આગળ. ખ્યાલ આવે ને? એટલે એટલું ફેર પડે, પણ ત્યાગનો આનંદ લેવાનો નથી. આનંદ તો અહીંયા જ છે. આ તો શું કરે છે સાહેબ? એ શું કહે છે કે ઘરમાં 4 જણા હતા, હસબન્ડ, વાઈફ, દીકરો અને દીકરી. તે પછી 50, 55, 60 થયા એટલે કંટાળી ગયો, એટલે કે છે હું ત્યાગ લઈ લઉં. તે ઘરમાં 4 થી કંટાળ્યો અને ત્યાં ત્યાગ લઈને 40 વરગાડ્યા. ના સમજાયું? બરોબર? આ સંસાર મોટો કે આ સંસાર મોટો? નહીં, પણ ઇટ્સ અ મેટર ઓફ કોમન સેન્સ. એમ કહું છું. આઈ એમ નોટ, હું ક્રિટિસાઇઝ નથી કરવા માંગતો, પણ હું વિચારવાની વાત કરું છું. આપણે સંસારમાંથી છૂટવા માટે આપણે આ માર્ગે ગયા છીએ. અહીંયા નવો સંસાર ઉભો કરવા ગયા નથી. પોતાના માનતા નથી, પારકા માનશે. પોતાના ઘરમાં 4 માનતા નતા, પારકા માનશે. અને તે કળિયુગમાં
ખ્યાલ આવે? આ તો સંસારમાં શું ઘર બાંધવું હોય ને તો 20-25 વર્ષ નીકળી જાય આપણે હપ્તા ભરતા ભરતા. ખ્યાલ આવી ગયો ને? પણ તો સંસારમાં તમારે ઘર બાંધવું હોય તો પોતાના પૈસાથી, અને અહીંયા મંદિર બાંધવું હોય તો લોકોના પૈસાથી. માલિકી તો મારી જ. પછી આ બે એકનું એક જ થયું કે નહીં? અહીંયા આગળ ઘરની માલિકી કરો, અહીંયા મંદિર કે સંસ્થાની માલિકી કરો. સંસાર તો એનો જ રહ્યો ને, ત્યાગ હોય કે ભોગી હોય, બે એક જ થયું ને. કોન્સેપ્ટ ઇઝ ધ સેમ, બીકોઝ યુ લાઈક હેપીનેસ હિયર, અધરવાઇઝ યુ લાઈક હેપીનેસ હિયર. તને અહીંયા પરિવારમાં સુખ લાગતું હતું, ઘરમાં સુખ લાગતું હતું, સંપત્તિમાં સુખ લાગતું હતું, હવે તને મંદિરમાં સુખ લાગે છે, સંસ્થામાં સુખ લાગે છે, શિષ્યોમાં સુખ લાગે છે. ખાલી કોન્સેપ્ટ બદલાયો. તમે કોન્સેપ્ટ કીધું ત્યારે અમને સમજ પડી, પહેલા અમને એવો કોન્સેપ્ટ પકડાયો નતો. એટલે આપણે સમજવાની વસ્તુ છે, બી પ્રેક્ટિકલ. એમ કોઈ પણ વસ્તુને પ્રેક્ટિકલ સમજો. એટલે ત્યાગ એ મોક્ષનો માર્ગ નથી, પણ જેને મોક્ષે જવું છે એને ત્યાગ હેલ્પફુલ થાય. ઇટ્સ અ ગુડ ઇન્સ્ટ્રુમેન્ટ. પણ ત્યાગ ઇઝ ઇક્વલ ટુ મોક્ષ નહીં. શું કીધું? ના, આ જગતમાં કોઈ પણ ત્યાગી માણસ મોક્ષે ગયેલો જ નહીં. વૈરાગી જ ગયેલો. કોણ ગયેલું? આ જગતમાં કોઈ ત્યાગી માણસ મોક્ષે નહીં ગયેલો, વૈરાગી જ ગયેલો. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ત્યાગ એન્ડ વૈરાગ્ય? ત્યાગ એટલે જેને ત્યાગ કર્યું છે એ ત્યાગનું લિસ્ટ 24 વર્ષ એના બ્રેઇનમાં હોય. 25 વર્ષે ત્યાગ કર્યો હોય ઘર બહાર, 80 વર્ષે પૂછો તો કે 4 કરોડ છોડ્યા, મકાન છોડ્યું, પત્ની છોડી, બાળકો છોડ્યા, સોનું દાગીના છોડ્યા, ફેક્ટરી છોડી, બધાનું લિસ્ટ મળે હોય પ્રાઇસ સાથે. માટે એને ત્યાગ કહેવાય. ત્યાગે સો આગે. તે ત્યાગ કર્યું, તારી ક્રેડિટનો ત્યાગ કર્યો, સો આગે. કુદરત તને આગળ આપશે, પુણ્ય તારું તારું તને આપશે. તે તને ત્યાગ કર્યું છે, તને એની ક્રેડિટ આપશે કુદરત નેક્સ્ટ બર્થમાં. એટલે ત્યાગે સો આગે. ત્યાગથી કોઈનો મોક્ષ ના થાય, પણ વૈરાગ્યથી મોક્ષ છે. વૈરાગ્ય એટલે શું? જેની દ્રષ્ટિમાં આ દુનિયાના સાધન, સંપત્તિ, સંબંધો અને સત્તા હોવા છતાં જેની દ્રષ્ટિમાં વેલ્યુ 0 થઈ ગઈ છે એ વૈરાગ્ય. પછી હોય કે ના હોય ફેર પડતો નથી. વૈરાગ્યનો મોક્ષ, ત્યાગીનો સંસાર. હવે જગતના લોકોને ક્યાંથી સમજાય વાત? આ સામાન્ય અલ્પમતીવાન આ વાત સમજણ પડે કે ત્યાગ અને વૈરાગ્યનો ડિફરન્સ છે? બધાને બધું હરખું જ લાગે. ઘોડાનું ગધેડા બે હરખા જ લાગે, ખબર જ ના પડે. આ હું છૂટું પાડું તારે કેટલાક લાઈટ થાય કે આ જુદું છે બે, તેમ લાગે ત્યાગથી મોક્ષ એવું લાગે. સત્તા સંબંધી સાધન, સત્તા, સંપત્તિ, સંબંધો અને સાધન એ બધા ચારે પાંજરા થયા. પાંજરા જ છે. સંબંધ બી પાંજરો થયો. બધું તાર પાંજરા એટલે ફસાવવું. આ નથી ખ્યાલ આવતો? અમને છે ને, મારી એકવાર વર્ષગાંઠ હતી. મેં જિંદગીમાં ક્યારે મારી બર્થડે ઉજવી નથી, પણ એક વખત મારી વર્ષગાંઠ પતી ગયા પછી સન્ડે આવતો તો મારે અમદાવાદમાં સત્સંગ સન્ડેનો હોય. તે લોકોને લાગ્યું કે સ્વામીજીની આજે બર્થડે સેલિબ્રેટ કરવી છે. મારી વર્ષગાંઠ પછીનો દિવસ હોય ને સન્ડે, પેલો ફર્સ્ટ સન્ડે. તો મને ખબર નહીં, તો પછી હું તો નોર્મલ જતો તો એમ સત્સંગમાં ગયો, બધાને પગે લાગતો મારા સ્થાન ઉપર જઈને બેસી ગયો. એટલે પછી એક મહાત્મા હતા, તે પેલો ફૂલનો ટોપલો લઈને આવ્યા હતા, ફૂલ. તો પછી બધા કહે છે કે સ્વામીજી આજે બર્થડેની ઉજવણી કરવાની છે. પણ મેં કોઈ કોણી છે તો કહો. મને ખબર નહીં ને, ઇટ્સ નોટ પ્લાન. એ લોકોનો પ્લાન હશે પણ મને કોઈ ખ્યાલ નથી. એટલે કે સ્વામીજી તમારી બર્થડે અમારે ઉજવવી છે. તો હા, સરપ્રાઈઝ. તો પછી મેં કીધું શું કરશો? તો કે બધા મહાત્મા ગુલાબ આપી અને પછી પગે લાગીને તમને બેસી જાય સચ્ચિદાનંદ કરીને. મેં કહું સારું. તો બહેનો ભાઈઓ બધા લાઈનમાં ઊભા રહ્યા અને ગુલાબ આપીને બેસી ગયા. એક બેન હતા, પટેલ હતા. એને લાગ્યું કે આ સ્વામીજીને આપણે બર્થડેમાં આ ગુલાબ આપીએ, કોઈ લાયેલા તો એ તો વેલ્યુ શું આપણી કે છે? ખ્યાલ આવી ગયું? તે એને એની સોનાની ચેન હતી અને એમાં પેન્ડલ હતું. એક બાજુ દાદા ભગવાન, બીજું સિમંદર સ્વામી, પેલા શું કહેવાય, હા લોકેટની અંદર, હા હાર્ટ શેપનું તે લોકેટ હતું. એક બાજુ સિમંદર સ્વામી ને એક બાજુ દાદા ભગવાન. તે મને પહેરાવ્યું. તો પછી મેં તો પાછું ના હોય પહેરી રાખ્યું. ગુલાબ બધાને આપી દીધો પાછા, પણ પેલું હાર પહેરી રાખ્યું સત્સંગમાં. પછી જેવો સત્સંગનો એન્ડ આવ્યો એટલે બધા દર્શન કરવા આવ્યા એટલે મેં હાર પહેરાવી દીધો. એટલે પેલા બેન કે સ્વામીજી તમે હાર રાખો કે છે, મારો બહુ ભાવ છે કે છે. એ કે છે આ મંગળસૂત્ર નથી કે છે, આ
ભગવાનનું પેન્ડલ છે એટલે તમે રાખો એમ કે છે. મેં કીધું બેન મેં પહેર્યું બરાબર છે, હવે હું તને પ્રસાદી આપી દઉં છું પાછી, રોલ પતી ગયો મારો. તો કે ના રાખો જ રાખો, એને આગ્રહ કર્યો. શું કર્યો? આગ્રહ. મેં કહ્યું જો બેન હું આ નથી લેતો ને એનું કારણ તું સમજી જાય. માણસ જિંદગીમાં પહેરે ને એક વખત હાર પહેરે પછી ખો ભૂલી જાય છે. ના અંદર હાર પહેરે એટલે હારી જાય, પછી ખો ભૂલી જાય કે પહેરવા જેવો એક વખત પહેર્યું 4 દિન કી ચાંદની, પછી જે મજૂરી થાય હજી કે હવે પહેરવા જેવો એટલે મેં કહું સમજીને નથી પહેરતો. મેં કીધું પણ એનીવે એટલે મારી આવી રમૂજના રસિક વાતોમાં ઘણું બધું જ્ઞાન સમય જાય એટલે થોડી લાઇટ વાત થઈ જાય, ગંભીર ના થઈ જાય એમ. આધ્યાત્મનો માર્ગ ગંભીર વિષય નથી, આધ્યાત્મનો માર્ગ હળવો વિષય છે, પણ હળવો બનાવતા આવડવો જોઈએ. જે વાતો જેવી કર્યા કરો કે માથું મગજ મારું ભારે થઈ જાય મગજ, એવું ના હોવું જોઈએ. એનીવે તો એટલે આ જે મુક્તિનો માર્ગ છે એ ખરેખર અઘરો છે જ નહીં. જો સમજાવનારો સમર્થ મળે અને સમજનારા પાસે ક્ષમતા હોય સમજવાની તો માર્ગ અઘરો નથી. બંનેની વાત છે. સમજાવનારો પણ સમર્થ જોઈએ અને સમજનારો પણ કેપેબલ જોઈએ ટુ અન્ડરસ્ટેન્ડ, એ પણ થિંકર જોઈએ. તો માર્ગ સરળ છે, અઘરો નથી. સમજાવનારો સમર્થ ના હોય તોય અઘરો છે અને સમજનારો સમર્થ ના હોય તોય અઘરો છે. દાદા ભગવાન સમર્થ હતા પણ સમજનારા સમર્થ હતા ના સમજ્યા એટલે પછી બધું ભક્તિમાં જતું રહે. પછી ભક્તિમાં ના શકે ને, એટલે પછી ભક્તિવાળા વધારે હોય. દરેક ધર્મમાં એવું જ હોય. મૂળ પુરુષ આખું સ્પિરિચ્યુઅલ સાયન્સ જ આપે, પણ પછી એમના ગયા પછી એમને જે કંઈ ક્રિયાની વાત કરી હોય એનો જ ઇમ્પોર્ટન્સ આપી અને એક એક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ ઉમેરી અને લોકોને ક્રિયાકાંડમાં એટલા રદ કરી નાખી કે જેથી સામાન્ય માણસો પછી આધ્યાત્મ શું છે એનો વિચાર સુદ્ધા પણ ના કરી શકે. એટલી બધી રિચ્યુઅલ્સમાં એડ કરી નાખી તમારી લાઈફમાં, આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું, અને તમે ના કરો. તમે પૂજા નથી કરી, તમે આરતી નથી કરી, તમે માળા નથી કરતા, આપણને લાગે કેવો ગુનો કરી નાખ્યો આપણે. એનું પ્રેઝન્ટેશન એવું હોય બીકોઝ યુ આર ઇન સર્કલ, એટલે આપણે ગુનો કરે એવું લાગે. એવું ફીલ થાય. એ લોકોનો ક્વેશ્ચન એવો ને તમે જૈન થઈને પૂજા નથી કરતા કે છે, આપણને લાગે કેવો મોટો ગુનો કરી નાખ્યો આપણે. એ રજૂઆત એવી હોય એમ, કારણ કે દે આર વેરી સાઉન્ડ એના રિચ્યુઅલ્સ. ઓકે, એટલે એને એવું ફીલ થાય, એવું એનું પ્રેઝન્ટેશન એવું હોય કે આપણને એવું ફીલ થાય કે આપણે ગુનો કરી નાખ્યું. પણ લો ઓફ નેચર શું કહે છે? નાઉ આઈ એમ ટોકિંગ અબાઉટ ધ સાયન્સ. લો ઓફ નેચર શું કહે છે? કોઈ પણ પ્રકારની ક્રિયાનો સ્વભાવ જળનો છે, ચેતનનો નથી. ચેતનમાં ક્રિયા કરવાનો સ્વભાવ જ નથી, નથી વિચારવાનો, નથી બોલવાનો, નથી કોઈ ફિઝિકલ ક્રિયા કરવાનો ચેતનનો સ્વભાવ નથી. અને જે કંઈ વિચાર કરવાનો, બોલવાનો કે ક્રિયા કરવાનો સ્વભાવ માત્ર ઓનલી જળનો છે, જેમાં ચેતનનો અંશ નથી. શું નથી? પણ જળનો સ્વભાવ હોવા છતાં પણ કર્મ બંધાતા નથી. કર્મ અજ્ઞાનથી બંધાય છે. મન વચન કાયાની ક્રિયાથી ક્યારેય કર્મ બંધાતા નથી, કારણ કે મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે. પણ કર્મ તો ભાવથી બંધાય છે અને ભાવ અજ્ઞાનતાથી બંધાય છે. અજ્ઞાનતા છે એટલે કહું છું મેં કર્યું, મારું છે, આ તારું છે, મેં ભોગવ્યું, એનાથી કર્મ બંધાય છે. એ અજ્ઞાનતા છે. શું છે? મન વચન કાયાની ક્રિયા એ અજ્ઞાનતા નથી, એ પરિણામ છે. પણ એમાં જે અજ્ઞાન અહંકાર છે, અજ્ઞાન અહંકાર, મેં કર્યું, મેં ભોગ્યું, મારું છે, એનાથી પાછો નવો સંસાર ઊભો થાય છે. તો આ જે ભોગવટો જે છે એ જળનો સ્વભાવ છે. પણ અંદર મેં કર્યું છે ને, શુભ કર્યું હોય તો પુણ્ય બંધાય, અશુભ કર્યું હોય તો પાપ બંધાય. કારણ કે બંનેમાં કરતા પણ તો છે ને. બાકી આ પંખો પવન આપે છે એને પુણ્ય ના બંધાય, બોલતા નથી. કેમ? ઠંડક આપે છે મને, આઈ ફીલ હેપીનેસ. ચેતન નથી ને પણ તમે એમ કહ્યું કે સારી ઠંડક નહીં ને તઈ બંધાય નહીં, એટલે કહેવાનો મતલબ પંખો મને ઠંડક આપે છે તો એને પુણ્ય કેમ નથી મળતું એમ કહું છું. કોઈ માણસ આપણને સાંત્વના આપે તો એને પુણ્ય બંધાય, તો પંખો આપણને ઠંડક આપે છે તો કેમ ના બંધાય? કારણ કે એની અંદર ચેતન નથી અને જીવતો અહંકાર નથી. જીવતો અહંકાર
ખ્યાલ આવ્યો? એટલે ચેતન વગર કર્મ બંધાય નહીં. નહીં. એટલે આ મિકેનિકલ છે. આ મિકેનિકલ છે. જેટલું આ મિકેનિકલ છે એટલું આ મિકેનિકલ છે. 100% મિકેનિકલ છે. કેવું? 100%. 100%. Totally. Now today is approved by physical science that every organs and parts you can replace it and you can repair it like a car. Right or no? Yeah. That's it. So it's proved that this is a machine. શું છે આ? મશીન. મશીનમાં ચેતન હોય નહીં. મશીન પેટ્રોલથી ચાલે છે. શેનાથી ચાલે છે? પેટ્રોલથી. જેમ કાર ચાલે છે એ રીતે. આમાં હવા પાણીનો ખોરાક એ પેટ્રોલ છે. અને આત્માની ખાલી હાજરી છે. શું છે? જેથી આપણને જીવતું લાગે છે. મિત્ર આ જળ જ કહેવાતું જો આત્મા ના હોત તો. એટલે આવી રીતે આ જે આપણું જે શરીર છે અને આત્મા એ બંનેના સ્વભાવ જુદા છે. જડને ચેતન સ્વભાવે જુદા છે, પરને પોતાના ગુણો એ ભિન્ન છે. જ્ઞાની પોતાની અનંત શક્તિથી નિજ આત્મા જગવે જ્ઞાન જ દર્શનથી. નિજ આત્મા જગવે જ્ઞાન અને દર્શનથી. જળને ચેતન સ્વભાવે જુદા છે. સ્વભાવથી જ જુદા છે. બાય નેચર ઇઝ ટોટલી ડિફરન્ટ. આનો સ્વભાવ વિનાશી, આનો સ્વભાવ અવિનાશી. આ જળ, આ ચેતન, આ ટેમ્પરરી, આ પરમેનન્ટ. આ કર્મ ભોગવવાનું સાધન અને પેલો સ્વભાવ છે કર્મ ભોગવવાનું સાધન નથી. આને કુદરત ચલાવે, આ એના સ્વભાવથી ચાલે. આત્મા એના સ્વભાવ ચાલે અને મન વચન કાયા કુદરતી રચના. એટલે કોણ ચલાવે? કુદરત ચલાવે. બંને સ્વભાવથી જ જુદા છે. કેવા છે? એ સ્વભાવથી જુદા છે. એ આપણને સમજાવવું જોઈએ, અનુભવવું જોઈએ, વિઝ્યુઅલ થવું જોઈએ ઇન અવર વિઝન. જેટલા સંજોગોમાં તમને આ સેપરેશન રહેશે કે આ જળનો સ્વભાવ છે અને આ ચેતન છે, આ જળનો સ્વભાવ છે અને હું ચેતન છું, આ જળનો સ્વભાવ છે અને હું ચેતન છું. ચેતન એ શાશ્વત સ્વભાવનું છે અને જળ છે એ પરિવર્તનશીલ સ્વભાવનું છે. કેવું છે? બદલાયા કરે. સંજોગો બદલાય, ભોગવટો બદલાય, એજ બદલાય, સફરિંગ બદલાય, બધું શું થાય? બદલાયા કરે. જળ હંમેશા એક્ઝોસ્ટ થાય છે અને પરિવર્તનશીલ છે. જે શરીર છે આયુષ્યથી ચાલે છે. એ આયુષ્ય પ્રત્યેક મોમેન્ટે રિડ્યુસ થઈ રહ્યું છે. એટલે એજ વધે છે પણ આયુષ્ય ઘટે છે. અને પાછી અવસ્થાઓ કેવી છે? પરિવર્તનશીલ, સ્થિર રહેતી નથી. જ્યારે આત્મા સ્વભાવથી પણ સ્થિર છે, એના ગુણોથી પણ સ્થિર છે અને એના અસ્તિત્વથી પણ કેવો છે? સ્થિર છે. એનો ક્યારે અસ્તિત્વનો એન્ડ આવતો? દેહનો એન્ડ આવે પણ આત્માનો એન્ડ ના આવે. એટલે આની જે અવેરનેસ છે એની ઇમ્પોર્ટન્ટ છે. એ અવેરનેસની જાગૃતિ એ આપણા માટે મહત્વનું છે. જાગૃતિ આપણે રહેવી જોઈએ કે આનો સ્વભાવ શું છે, આનો સ્વભાવ શું છે. બસ આમાં કે લેબર નથી, આમાં વિઝન છે. અને વિઝન એવું હોવું જોઈએ પાવરફુલ કે આમ સેપરેટ કરી નાખે. રિલેટિવ રિયલ, રિલેટિવ રિયલ, ટેમ્પરરી પરમેનન્ટ. ખ્યાલ આવે? આના બધા ગુણો ટેમ્પરરી, આના બધા ગુણો પરમેનન્ટ. આ જળ, આ ચેતન. આને કુદરત ચલાવે, હું સ્વભાવથી ચાલું છું. બધું જુદું છે. એ આપણને વિઝનમાં રિયલાઇઝ થવું જોઈએ. મેં પરમ વિનયની વ્યાખ્યા કરી છે. દાદા ભગવાને કીધું કે પરમ વિનયથી મોક્ષ. હું કંઈ જાણતો નથી એ ભાવ અને પરમ વિનય. પરમ વિનય અને હું કંઈ જાણતો નથી એ ભાવ. તો પરમ વિનય એટલે શું? ધીસ ઇઝ માય ડેફિનેશન.
પરમ વિનય એટલે જે દ્રષ્ટિથી પ્રકૃતિ અને પરમાત્મા સ્વભાવથી જુદા જોઈ શકો છો એ દ્રષ્ટિને પરમ વિનય કહેવાય. અને એ દ્રષ્ટિ બધી અવસ્થામાં રહે તો પરમ વિનયથી મોક્ષ છે. પરમ વિનય is not a action, is not a speech, is not a thought, but it is a vision to separate relative and real, to separate temporary and permanent, to separate universal truth અને સોલ. કુદરતી રચના એ પણ યુનિવર્સલ ટ્રુથ છે, લો ઓફ નેચર પણ યુનિવર્સલ ટ્રુથ છે, અને આત્મા પણ યુનિવર્સલ ટ્રુથ છે, જળ અને ચેતન. તો આ બંને પોતે પોતાના વિઝનથી છૂટા રહે. ખાલી શું રહે? છૂટા રહે વિઝનથી. ભેગા નહીં થવા દેવાના, કારણ કે બેનું એક્ઝિસ્ટન્સ છે, બંને પેરેલલ છે, પણ વચ્ચે જે જોડનારું છે ને એ અજ્ઞાની છે. એટલે જળ ને ચેતન ભેગા થઈ જાય છે બાય બિલીફથી. કેવા? બિલીફથી. એકચ્યુઅલ તો ભેગા થતા જ નથી, પણ બિલીફથી ભેગા થઈ જાય છે. શું થઈ જાય છે? અને પછી આ માર પડે છે, કરમ બંધાય છે. ખ્યાલ આવ્યો? એક જ વખત બિલીફ થઈ ગઈ, 7 ફેરા ફર્યા પછી શું થાય છે? બોલતા નથી. ખાલી હાથ જ ફેરા ફર્યા અને બિલીફ બદલાઈ ગઈ તે 70 વર્ષ ચાલે છે. મોહના પાંજરા. બિલીફ કેટલું કામ કરે. એટલે આ તો લઈને આવેલા બિલીફ છે, તો ખાલી સમજાવું છું બિલીફનો પાવર શું છે એ સમજાવવા માંગુ છું. આમનો સવાલ છે કે પાંજરામાં છૂટું કેવી રીતે સમજાવું છું ને. પેલા બધા પાંજરા તો સમજાવવા પડે, છૂટાનો રસ્તો બતાવો ને. પેલા પાંજરા જ નહીં સમજાય તો પછી મને ખબર છે એમનો પ્રશ્ન શું છે, આઈ નો દેટ. પણ એક વસ્તુ આ જગતની વાસ્તવિકતા સમજાય તો છૂટવાનો માર્ગ મળશે, એમાંથી સમજાશે. નહીં તો એમ કહીશ કે આમ કરી નાખો તો એવું થશે નહીં. ઇટ્સ નોટ મેટર ઓફ એક્શન. આ એક્શન નથી, વિઝન છે. ઇટ્સ રિક્વાયર્ડ ધ કરેક્શન ઓફ યોર વિઝન. ઇટ્સ રિક્વાયર્ડ ધ ક્લેરિટી ઇન યોર વિઝન. ઇટ રિક્વાયર્ડ ધ સેપરેશન ઇન યોર વિઝન. ખ્યાલ આવે? એટલે વિઝનની જેટલી શાર્પનેસ હશે એટલો જ તમારો એક્સપિરિયન્સ પણ પરફેક્ટ હશે, એટલો ક્લિયર હશે. એટલે સંજોગો ગમે તેવા હોય પણ ખ્યાલ એક જ રાખવાનો કે સંજોગો મન વચન કાયાના જ હોય, મારા ના હોય. અને સંજોગો માત્ર વિયોગી સ્વભાવના છે, અને હું પોતે અવિયોગી છું, કારણ કે મારો વિયોગ થતો નથી. પણ સંજોગનો તો વિયોગ થાય છે. પ્રકૃતિનો ગમે તેવો ગુણ હોય, સારો કે ખરાબ, પણ ટેમ્પરરી. અને આત્માના બધા જ ગુણો પરમેનન્ટ. પ્રકૃતિની ગમે એટલી મહેનત કરો બદલાય નહીં. પ્રાણ ને પ્રકૃતિ હાથે જ છે. આત્મા અપરિવર્તનશીલ, જેવો છે તેવો જ, ક્યારેય બદલાય નહીં, સ્થિર. અને આ પરિવર્તનશીલ છે, બદલાયા જ કરે. એ આપણને છૂટું પાડતા આવડવું જોઈએ. શું આવડવું જોઈએ? હવે પ્રશ્ન એ થાય કે ઇન અવર પ્રેક્ટિકલ લાઈફ, in our day-to-day life circumstances, how we can realize the separation of relative and real. આપણે આપણા ડે ટુ ડે લાઈફની અંદર રિલેટિવ અને રિયલને કઈ રીતે સેપરેશન અનુભવી શકીએ, હાઉ વી કેન ફીલ ઇટ. તો એક સ્થૂળ દાખલો આપો, એના આધારે તમને ખ્યાલ આવશે. પિક્ચર અને પડદો. શું કીધું? પડદો કેવો હોય? સ્થિર. અને પિક્ચર કેવું હોય? મૂવિંગ. પિક્ચર મૂવિંગ હોય ને, અને પડદો કેવો હોય છે? એ પડદા ઉપર રહેલું પિક્ચર, પડદા ઉપર પડેલું પિક્ચર એ ટેમ્પરરી છે, અને પડદો પરમેનન્ટ છે કમ્પેર ટુ પિક્ચર એન્ડ પડદો. પણ જગતના લોકોને ખાલી પિક્ચર જ દેખાય છે, પડદો દેખાતો નથી, અથવા તો એની વેલ્યુ નથી. પણ પડદા વગર પિક્ચર હોઈ શકે? રાઈટ કરો? એમ આત્મા વગર જીવન કઈ રીતે હોઈ શકે? આત્મા ના હોય તો લાઈફ હોય ના હોય. અને આત્મા છે અને લાઈફ છે તો એ શું છે? પિક્ચર.
અને આ તો પડદો છે, અને પડદો વિતરાગ છે સાહેબ. એ પડદા ઉપર મારામારી કરતો હોય કે પ્રેમ કરતો હોય, પડદાનું કઈ ના થાય. થાય એવો આત્માનો શુદ્ધ જ્ઞાનનો પડદો છે. એના ઉપર આ મન વચન કાયની અનેક સ્થૂળ અને સૂક્ષ્મ અવસ્થાઓ બદલાયા કરે છે, છતાં પડદાને કશું ફેર પડતો નથી. પણ એ પડદો ના હોય તો પિક્ચર પણ હોય. પણ જગતને પિક્ચરમાં રસ છે, પડદામાં નથી. પડદો ના હોય તો પિક્ચર હોઈ શકે જ નહીં. પણ જગતને રસ તેમાં છે, પિક્ચરમાં છે, પડદામાં નથી. એનું નામ અજ્ઞાનતા. એનું નામ મંદિરમાં મૂર્તિ ખંડિત. આ મંદિર છે, એમાં મૂર્તિ કેવી છે? ખંડિત છે. પોતે જ બિલીવ નથી કરતી હોવા છતાં, અને બહારના ભગવાનને માનવા જાય છે, અંદરનાને માનતો નથી. બહારનાને માનવા જાય છે, માને એની સાથે વાંધો નથી, પણ અંદરનાને ભૂલી ના માને એમ કે છે. એ વ્યવહાર સત્ય તરીકે કરેક્ટ છે, પણ સનાતન સત્ય તો ક્યાં છે? અહીંયા છે. The real God is inside and the relative God is outside. It is okay. એ કુળ ધર્મ છે. શું છે? કુળ ધર્મ. બહારના ભગવાન એ કુળ ધર્મ છે, પણ મૂળ ભગવાન, મૂળ ધર્મ તો ક્યાં છે? હું જ પરમાત્મા છું, એ મૂળ ધર્મ છે. અને રામકૃષ્ણ મહાવીર ભગવાન છે, એ કુળ ધર્મ છે. તો પ્રકૃતિનો કુળ ધર્મ અને દ્રષ્ટિનો મૂળ ધર્મ, તો શું વાંધો છે? આમાં કોઈ ધર્મ પરિવર્તનની વાત છે? આ રામને ભજે, કૃષ્ણને ભજે કે મહાવીર ભજે, એ કુળ ધર્મ છે. કુળ ધર્મ આને જન્મજાત પ્રાપ્ત થયો છે, અને મૂળ ધર્મ એ દ્રષ્ટિનો ધર્મ છે. કયો ધર્મ છે? એટલે આ બંનેને ઝઘડો નથી. આ મહાવીરને ભજતો હોય ને અંદર વાળો દ્રષ્ટિ શુદ્ધાત્માને ભજે, શું વાંધો છે? કઈ વાંધો નથી. કારણ કે આ તો મિકેનિકલ પાર્ટ છે, આ કુદરતી રચના છે. પણ એનો ધર્મ એ મારો ધર્મ માનવું તે અજ્ઞાન છે. કુળ ધર્મને મૂળ ધર્મ માનવું તે અજ્ઞાન છે. કુળ ધર્મને મુક્તિનો ધર્મ માનવું તે અજ્ઞાન છે. કુળ ધર્મ ખોટો નથી, કુળ ધર્મ પ્રકૃતિનો છે, જે લઈને આવ્યું છે. જન્મ જાત કેવું, એટલે એને બદલવાની વાત જ્ઞાન નથી કરતા. એને નથી બદલવાનું, તારી દ્રષ્ટિ બદલ. દેહનો ધર્મ જે છે એ રામકૃષ્ણ મહાવીરને ભજવવાનો છે, કરેક્ટ છે. પણ તારો ધર્મ કેવી હોય શકે કે દેહ ને તું બંને કેવા છે? જુદા છે. એ વિનાશી, તું અવિનાશી. મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે, અને તું સ્વાભાવિક છું. તને કુદરતે બનાવ્યો નથી અને ચલાવતું પણ નથી. તું શાશ્વત છું. તારો ધર્મ કેવી ટેમ્પરરી હોય? આ ટેમ્પરરી છે. ધર્મ પણ કેવો હોય? ટેમ્પરરી. આ જ ભાવ પૂરતો હોય. કેટલીક વાર તો આ ભાવમાં બદલાયા કરે. પણ આનો ધર્મ તો ક્યારેય બદલાતો એ મૂળ ધર્મ છે, ઓરિજિનલ રિલિજન, ઓરિજિનલ મૂળ ધર્મ. કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે સ્વધર્મ. શું કીધું? સ્વધર્મ. એને મૂળ ધર્મ કીધું. અને પ્રકૃતિના ધર્મને પરધર્મ કહ્યો. શું કીધું? પરધર્મ એટલે કુળ ધર્મ, સ્વધર્મ એટલે આત્મધર્મ, મૂળ ધર્મ. કોઈ જગ્યાએ વાંધો આવ્યો છે કે જો વિજ્ઞાન સમજાય તો, નહીં તારા મારું તારું. મહાવીરે પણ આ જ કીધું છે. જયારે ગૌતમ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે હે પ્રભુ મહાવીર, આપ તો સમર્થ છો, આપ તો કેવળ જ્ઞાની છો, ને હું આપનો પટ શિષ્ય, રાઈટ હેન્ડ શિષ્ય છું તમારો. પણ મારી મૂંઝવણ એ છે કે મારી પાસે આવેલા શિષ્યો પણ દીક્ષા લીધા પછી એને કેવળ જ્ઞાન થઈ જાય છે, ને હું તમારો પટ શિષ્ય હોવા છતાં મને કેવળ જ્ઞાન કેમ થતું નથી? એવો ભગવાનને બાળકની જેમ પ્રશ્ન પૂછે છે ગૌતમ સ્વામી ભગવાન શ્રી મહાવીરને. ત્યારે ભગવાન શ્રી મહાવીર પૂછે છે, જવાબ આપે છે કે હે ગૌતમ, તું જેને ભગવાન માને છે ભગવાનથી મુક્ત થયે તો મને ઘણો કાળ થઈ ગયો. તું જેને ભગવાન માને છે એ ભગવાનથી મુક્ત થયે તો મને ઘણો કાળ થઈ ગયો. ને એ જ તો તારી ભ્રાંતિ છે, એ જ તો તારી. આ નથી ભગવાન. મહાવીર ભગવાન નથી.
Mahavir is a temple of God, but Mahavir is not God. પણ તું અને ભગવાન માને છે, આ ભગવાનથી મને મુક્ત થઈ ઘણો કાળ થઈ ગયો. કેવળ જ્ઞાન તો દેહ આત્મા કેવા પડી જાય? છૂટા પડી જાય. અને આ તો તારી અજ્ઞાનતા છે, આ તારી અજ્ઞાનતા છે. અને એ જ ગૌતમ સ્વામી જ્યારે ભગવાન મહાવીર નિર્વાણ થાય છે ત્યાર પછી 24 કલાકમાં એમને કેવળ જ્ઞાન થાય છે. પેલો મોહ હતો એ ઉતરી જાય છે. આ તો નિમિત્ત છે, એ તો જ્ઞાની જ હતા, આ તો નિમિત્ત હતું, પણ આ તો સમજાવવા માટે તમને કહું છું. એટલે આજે નહીં તો કાલે સનાતન સત્ય સમજવું પડશે. સનાતન સત્ય, સનાતન એટલે ક્યારેય બદલાય નહીં તે, ક્યારે સનાતન સત્ય સમજાય. એટલે છૂટા રહેવાની પ્રેક્ટિસ દ્રષ્ટિથી આપણે પાડવી પડશે. ઘણા બધા ક્વેશ્ચન હશે, ઘણી બધી ક્વેરી હશે, એ બધી રિલેટિવમાં જ હોય. દુનિયાના તમામ શાસ્ત્રો વાંચો, મૂળભૂત શાસ્ત્રો, ચાહે વેદાંત વાંચો, ચાહે જૈનોના આગમ વાંચો, ચાહે ગીતા વાંચો, મોટા ભાગનું ડિસ્ક્રિપ્શન એ કુદરત માટે જ હોય, આત્મા માટે ના હોય. કેમ કુદરત માટે ડિસ્ક્રિપ્શન વધારે છે? કારણ કે જીવ ફસાયો છે કુદરતમાં, આત્મામાં નહીં. આત્મા તો છે પણ ફસાયો છે ક્યાં? એક ભાઈએ મને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ મેં 25 વર્ષથી જ્ઞાન લીધું, દાદા ભગવાન પાસેથી જ્ઞાન લીધું, હવે મને એવું લાગે છે કે બસ હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું બોલ્યા કરું, તો પછી હું શુદ્ધાત્મા ના થઈ જાઉં? મેં કીધું શુદ્ધાત્મા બોલવાથી શુદ્ધાત્મા ના થવાય. આ જગત તને સમજાશે તો જગત સંબંધી તારું જે અજ્ઞાન છે એનાથી છૂટીશ તો શુદ્ધાત્મા છે એ ખુલ્લો થઈ જશે. નહીતર કર્ટેન જ અજ્ઞાન છે. શું છે? શુદ્ધાત્માને કશું થયું નથી, પણ કર્ટેન છે. એ કર્ટેનને રિમૂવ કરવું, ધેટ ઇઝ યોર પુરુષાર્થ. માળા ગણવી એ પુરુષાર્થ નથી. ખ્યાલ આવ્યો? આ લેમ્પ છે ને, લેમ્પ આખા ઘરને અજવાળું આપે છે, પણ મેં એના ઉપર માટલું રાખી દીધું એટલે અજવાળું આવતું નથી. તો મારે લેમ્પમાં નહીં કરવાનું, માટલાને જેટલા કાણા પાડી તેટલા પ્રકાશ અને આખું ફોડી નાખીશ તો સંપૂર્ણ પ્રકાશ આવશે. પ્રશ્ન લેમ્પનો નથી, પ્રશ્ન માટલાનો છે. એમ અહીંયા પ્રશ્ન આવરણનો છે, આત્માનો નથી. આત્મા તો એનલાઇટન છે 24 અવર્સ. એમાં અંધકાર નામનો સ્વભાવ જ નથી. તો પછી પણ તમારા જે રોંગ બિલીફ ના કર્ટેન છે એમાં એ શું કરે? એ પ્રકાશને બહાર વ્યક્ત થવા દેતા નથી. શું થવા દેતા? પણ તેથી આત્મા અને આત્માની શક્તિમાં કોઈ ફેરફાર થતો. જેમ આના ઉપર માટલું રાખી દઉં તો બલ્બ અને બલ્બના પાવરમાં ફેરફાર થાય? ના થાય. પણ તમે બલ્બના પ્રકાશનો અનુભવ ના કરી શકો. બલ્બમાં ફેરફાર થાય? બલ્બની જે ક્ષમતા છે એમાં ફેરફાર થાય? ના. પણ બલ્બનો બેનિફિટ તમને ના મળે. એટલે મોહ તમને એનો એ રહે. જો બેનિફિટ થાય તો મોહ જતો રહે, અને મોહ ક્યારે જાય અને બેનિફિટ ક્યારે જાય? મોહ જાય તો. એટલે અજ્ઞાન જવું જોઈએ. શું જોવું જોઈએ? એટલે પછી મને કે તમે મને આ વાત કરી કે ભાઈ આત્મા નહીં પણ આ જગતને સિદ્ધાંતિક રૂપે સમજીશું તો જ અજ્ઞાન જશે, ને અજ્ઞાન જશે તો કર્ટેન જશે, તો જ આત્માનો અનુભવ થશે. હવે આ તમે મને વાત કરી એનો લૌકિક દાખલો આપો. કેવો દાખલો? લૌકિક એટલે સોશિયલ લાઈફમાં સમજાય તેવો. એટલે મેં કીધું કે એ લૌકિક દાખલો આપો. એટલે પછી મેં એને કીધું, મેં કોઈ એક ભાઈ હતો ને, એ ભાઈ એના કાકા હતા. કાકા એકલા જ હતા, પરિવારમાં કોઈ હતું નહીં. કાકી ગુજરી ગયા હતા ને બીજું કોઈ હતું નહીં પરિવારમાં. ભત્રીજો કાકાની સેવા કરતો હતો. કાકાની ઉંમર 90 વર્ષ થવાય. કાકાને લાગ્યું કે હવે 4-6 મહિના માણ કાઢવું એવું છે. આખી જિંદગી ભત્રીજાએ સેવા કરી છે, બીજું કોઈ પરિવારમાં છે નહીં. એટલે બધી મિલકત 10 લાખ રૂપિયાની મિલકત ભત્રીજાને આપી દીધી. એટલે તમે જીવતા આપી દઉં છું, પછી પાછી મર્યા પછી માથાકૂટ થાય એના કરતાં
ને જીવતા 10 લાખની મિલકત આપી દીધી ભત્રીજાને, અને ભત્રીજાએ બધી પૈસાનું સેટિંગ કરી નાખ્યું. આ બાજુ 2-3 મહિના પછી પેલા કાકા ગુજરી ગયા. મિલકત તો 10 લાખની આવી ગઈ ભત્રીજા પાસે. હવે એ ભત્રીજાને છેલ્લા 10-15 વર્ષથી કોર્ટમાં કેસ ચાલતો હતો. શું ચાલતો હતો? એને જે કંઈ ક્રાઇમ કર્યો હશે એના સોશિયલ લાઈફ એનો ક્લેમ ચાલતો હતો. એ ક્લેમ ચાલતો હતો કોર્ટની અંદર. એનું ડિસિઝન આવ્યું કે ભાઈ 10 વર્ષની જેલ. શું આવ્યું? 10 વર્ષની જેલ. એટલે ભત્રીજો ક્યાં ગયો? જેલ. અને પૈસા ક્યાં છે? બેંકમાં. બેંકમાં. હવે પોતાના પૈસા પોતે જ ના વાપરી શકે. બોલતા નથી કેમ? જન્મ છે ને. બોલો ને. એના નામે જ છે, એના જ પૈસા છે, પણ વાપરી શકે નહીં. કારણ કે ક્યાં છે? જેલ. તો પૈસા નથી એટલે વાપરતો નથી કે જેલમાં છે એટલે નથી વાપરતો? જેલમાં છે. તો આપણે બહાર નીકળવું અગત્યનું છે કે વાપરવું અગત્યનું છે? બહાર. એમ આપણે અજ્ઞાન રૂપી જેલમાંથી બહાર નીકળીએ તો પેલા જ્ઞાન રૂપી જે શક્તિ છે આત્માની એનો અનુભવ થાય. આ તો અજ્ઞાનમાંથી બહાર નીકળવું નથી અને હું પ્રકાશવાળો છું બોલું છું, એનાથી ફેરતું પડશે. એ તો છે જ. પણ તારું જે કર્ટેન અજ્ઞાનનું છે, શેનું કર્ટેન છે? એ કાઢવાનું છે તારે. મારી પાસે 10 લાખ છે બોલવા 10 લાખનો અનુભવ નહીં થાય. જેલમાંથી કેમ નીકળાય એ જોવાનું. That is the process is required for you to realize the 10 lakh rupees happiness. એટલે કુદરતમાં આપણે દુનિયામાં ફસાયા છે તો દુનિયામાંથી નીકળાય કેમ એ છે. એ પ્રશ્ન જોવાનું છે. તમે દુનિયા સંબંધી તમારું અજ્ઞાન ખલાસ થઈ ગયું તો તમે મુક્ત જ છો ને. મુક્ત કરવાના ક્યાં છે? રામકૃષ્ણ મહાવીરને સંસાર હતો પણ અજ્ઞાન નતું એટલે મુક્ત હતા. આપણે સંસાર છે પણ અજ્ઞાન છે એટલે બંધાયેલા છે. પ્રશ્ન મનોચન કાયમ નથી, પ્રશ્ન જ્ઞાન અને અજ્ઞાનનો છે. આપણા કરતા દુઃખો એમને વધારે હતા છતાંય મુક્ત હતા કારણ કે અજ્ઞાન નતું ને. પણ શું નતું? અજ્ઞાન. અંદર અજ્ઞાન નતું. અજ્ઞાન કાઢવું એ સેન્ટર પોઈન્ટ છે. આત્માની માળા ગણવી એ સેન્ટર પોઈન્ટ લક્ષમાં રાખવાનું છે. ખાલી શું રાખવાનું છે? હું શુદ્ધાત્મા છું એ લક્ષમાં રાખવાનું છે અને ડિમોલિશન અજ્ઞાનનું કરવાનું છે. આધ્યાત્મનો માર્ગ સ્પિરિચ્યુઅલ પાથ એટલે ટુ ડિસ્ટ્રોય ઓલ કાઇન્ડ ઓફ ઇગ્નોરન્સ સ્ટેપ બાય સ્ટેપ. That is the path of moksha. That is the path of mukti. That is the spiritual path. આધ્યાત્મિક માર્ગ છે. એમાં અજ્ઞાનનો જ નાશ કરવાનો છે. એમાં પુણ્ય બાંધવાનો પ્રશ્ન આવતો નથી અને પાપ બાંધવાનો પ્રશ્ન આવતો નથી. એટલે આપણા મગજમાં આપણી અન્ડરસ્ટેન્ડિંગમાં કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે મારે કયા રસ્તે જવું છે. મારે પાપ પુણ્ય માર્ગે જવું છે કે મુક્તિના માર્ગે છે. પહેલા આપણે ડિસાઈડ કરવું પડે. એ તો બહુ ક્લીન છે. ના ખાલી તમને એક્સપ્લેન કરું છું. હવે જો મારે મુક્તિના માર્ગે જવું છે તો પછી અજ્ઞાન કાઢવાનું છે. પછી પાપ કેવી થાય પુણ્ય કેવી થાય એ આપણો સબ્જેક્ટ નથી. આમ કરવાથી પાપ થાય ને આમ કરવાથી પુણ્ય થાય એ મારો સબ્જેક્ટ નથી. જગતનો હશે ઇટ ઇઝ ઓકે. તોય પછી કેટલાક લોકો આર્ગ્યુમેન્ટ કરનારા અમારી પાસે આવે કે આ જગતમાં જીવવા માટે પાપ પુણ્યની જરૂર નથી. અમારે તો કેટલાય પાકની ખોપડી આવે કે નહીં. અમારે તો રેડી રેકનર રહેવું પડે. કેવું પડે? રેડી. અમારે આમ ના કરાય. હારું વાંચીને જવા પછી જવું ના બોલાય. હું તો દર્શન ના કહેવાય. અમારે દર્શન હોય, અમારે નોલેજ ના હોય, અમારે મેમરી ના હોય, અમે પછી વિઝન હોય, એને દર્શન કહેવાય. સ્પિરિચ્યુઅલ માર્ગમાં અમારું આખું દર્શન ખુલેલું હોય. જવાબ ત્યાં તૈયાર જ હોય. જેમ ડિક્શનરી તૈયાર હોય ને આનો શું મિનિંગ થાય એવું અમારું વિઝન હોય. અને આ 24 અવર્સ રાતના 2 વાગે ઉંમર પૂછો ને તો મારા વિઝનમાં ફેરફાર ના પડે. એ જ હોય 24 અવર્સ હોય. એમાં અમુક મૂળ હોય ત્યારે હોય, મૂળ ના એવું ના હોય. એને મૂળને તો પ્રકૃતિનો સ્વભાવ છે. દર્શન જુદી વસ્તુ છે. તે એને આવું પૂછ્યું કે ભાઈ સ્વામીજી હવે કે છે કે આ પાપ અને પુણ્યની આપણે જરૂર નહીં. પાપ અને પુણ્યની આ સંસાર માટે. ત્યારે મેં કીધું કે જો ભાઈ આ સંસારમાં પાપ અને પુણ્યની ક્યારે જરૂર પડે આપણે? કે જ્યારે આપણે સંસારમાં રહેવું છે તો, સંસાર વધારવું છે તો, સંસારમાં સુખ ભોગવવું છે તો જ તારે પાપ પુણ્યની જરૂર છે. નહીં તો પાપ પુણ્યની જરૂર નથી. મોક્ષે જવા માટે તારે પાપ પુણ્યની જરૂર નથી. મોક્ષે જવું હતું
સમજાય છે? એટલે એને લાગે કે આપણે પાપ પુણ્ય નહીં કરવાના. મેં કોઈ અજ્ઞાન કાઢી નાખે તો તને જે સનાતન સત્યનો અનુભવ થશે, પછી તારે પાપ પુણ્યની જરૂર નથી. આ તો એનો ના અનુભવ થાય ત્યાં સુધી એની જરૂર છે. આ વચગાળાનું છે બધું. પ્રોફિટ લોસ કેવો છે? વચગાળાનો, ઇન્ટરિમ, ધેટ્સ ઇટ. વચગાળાનો છે. પેલો તો શાશ્વત અનુભવ છે. એ અનુભવ થઈ જાય તો પછી એની ક્યાં જરૂર છે? પરમેનન્ટ અનુભવ થતો હોય તો ટેમ્પરરી ક્યાં જરૂર છે? આપણે પાપ અને પુણ્ય એ બંને કર્મ ભોગવવાનું સાધન છે, જન્મ મરણના ચક્કરમાં ફરવાનું સાધન છે. આપણે જન્મ મરણના ચક્કરથી છૂટવું છે. સમજાય છે? જન્મ મરણના ચક્કરથી ને છૂટવાનો એક જ રસ્તો છે, અજ્ઞાનને ડિમોલિશ કરો. શું કરો? પણ અજ્ઞાનને ડિમોલિશ કેવી રીતે કરવાનું? જ્ઞાનથી નહીં, વિજ્ઞાનથી. જ્ઞાન એ રિલેટિવ સત્ય છે, વિજ્ઞાન સનાતન સત્ય છે. જ્ઞાન એ શ્રદ્ધા છે, વિજ્ઞાન એ સિદ્ધાંત છે. આ બધું જ તમારા કોન્સેપ્ટમાં ક્લિયર હોવું જોઈએ. જગતની અંદર જ્ઞાનની વાતો થશે, જ્ઞાનીની પાસે વિજ્ઞાનની વાતો થશે. એટલે જગત તમને રિલેટિવ સત્ય તરફ કહેશે, જ્ઞાની સનાતન સત્ય તરફ કહેશે. જગતના લોકો શુભ અશુભની વાત કરશે, જ્ઞાની શુદ્ધની વાત કરશે. તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. આ જગતમાં પાપ પુણ્ય નકામા છે એવું જ્ઞાની ક્યારે કહેતા જ નથી. શું કહે છે? તારે જરૂર છે કે નહીં, ધેટ ઇઝ યોર ક્વેશ્ચન. પાપ પુણ્ય નકામા છે એવું ક્યાં કહે છે? જેને જરૂર છે એના માટે ઓકે છે ને. આપણે દવાની દુકાન પાસેથી પસાર થઈએ, મેડિકલ સ્ટોરમાંથી બાયપાસ થઈએ અને આપણે બીમારી કોઈ ના હોય તો આપણે એકે દવા કામની ખરી? તો નવા નકામી છે? બોલતા નથી. દવા નકામી છે? આપણે કામની છે? આપણે કામની નથી ને દવા નકામી નથી. તો જ્ઞાની એટલું જ કહે છે, જેને જે માદો છે એના માટે દવા કામની છે, પણ જે માદો નથી એના માટે કામની નથી. પણ તેથી ખોટું જેવું થોડું કહીએ છીએ આપણે. પણ મારે જરૂરિયાત નથી. ના સમજાયું? પાપ અને પુણ્ય જગત માટે કરે જ છે, પણ મારે જરૂર નથી. કારણ કે મારે સનાતન સુખની અનુભૂતિ કરવી છે અને આ ટેમ્પરરી સુખ દુઃખ છે. And that is an individual subject. That is not subject of the world. So the path of moksha, so the path of spiritual is a totally individual path. It is not a social or family path. Husband ne જવું અને wife ના જવું હોય, wife ને જવું અને husband ના જવું હોય. It is an individual matter. દરેક વ્યક્તિનો વ્યક્તિગત માર્ગ મુક્તિનો છે. મુક્તિનો માર્ગ ક્યારે સામૂહિક ના હોય. ધર્મનો માર્ગ સામૂહિક હોઈ શકે. ધર્મ એ ફેમિલી હોઈ શકે, ફેમિલી ક્વેશ્ચન હોઈ શકે, પણ જે સ્પિરિચ્યુઅલ પાથ છે એ ઇન્ડિવિજ્યુઅલ જોઈએ. રામ મોક્ષ જાય સીતા અહીંયા રહે, મહાવીર મોક્ષ જાય એમાં ધર્મપત્ની હજુ અહીંયા છે. એટલે મોક્ષના માર્ગની સાથે તમારા સોશિયલ રિલેશન સાથે કોઈ લેવા દેવા નથી. ઇટ્સ અ ઇન્ડિવિજ્યુઅલ માર્ગ પાથ. સમજાય છે? આ વ્યક્તિગત માર્ગ છે. મારે મુખ્ય તો મારે પુરુષાર્થ કરવાનો, ના જુઓ તો નહીં કરવાનો. ઇટ ઇઝ નોટ કમ્પલસરી. પણ પેલો કરે તો હું કરું. ધેર ઇઝ નો કન્ડિશન ઓફ મોક્ષ. ઇટ ઇઝ ઓનલી ફોર મી. શું કીધું? ઓનલી ફોર મી. ધેટ્સ ઇટ. બરાબર સમજાય છે? એટલે આ મગજમાં એકદમ ક્લિયર કરી નાખવાનું. આ બધી બાબતો એટલા માટે તમને કહું છું કે કન્ફ્યુઝન ના જોઈએ. જેટલી તમારી પાસે વિઝનની શાર્પનેસ હશે એટલો તમારો પુરુષાર્થ એક્ઝેક્ટ અને ઇઝી થશે. અને જેટલી તમારી સમજણની શાર્પનેસ નહીં હોય એટલો પુરુષાર્થ ટફ અને ડિફિકલ્ટ લાગશે. છે નહીં પણ લાગશે તમને. અમારા અનુભવમાં અમે એને કોઈ દાડો ડિફિકલ્ટ તરીકે જોયું નથી. ગુડ. એને જેમ છે કે આ થયું એટલું જ થયું. Very અને ત્યાં સાથે બૂમ પડવાની હતી ને પડાઈ ગઈ તો એની જોડે માથાકૂટ નથી કરી. જી જી. પણ અંદરથી ખેદ રાખેલો છે કે આવું બૂમ ના પડવી જોઈએ, આ પોસાય નહીં આપણને. યા એટલે અને એમાં કે આ ડિફિકલ્ટ પ્રોસેસ છે એવું ગણેલું નથી.
યા એની મેં થયા કરે છે દરરોજ. ના ઇટ્સ ઓકે ફાઇન. એટલે એટલે આ આ આ તમને આ બધા મુદ્દાઓ તમને એટલા માટે કીધા કે તમારા વિઝનની ક્લેરિટી આવે. ક્યારે ગયો હું તમને ખાલી 2 જ વાર કહી દે તો સાયન્સ સિમ્પલ છે, સાયન્સ અઘરું નથી, પણ તમને તમારી અંદર જે ક્વેશ્ચન ઊભા થાય દે રિક્વાયર ધ સોલ્યુશન. બાકી આત્માને દે જુદા છે એમ કહી પતી ગયું. પણ એવું ઇટ ઇઝ નોટ લાઈક અ સિમ્પલ વિધાઉટ એક્સપિરિયન્સ. આફ્ટર એક્સપિરિયન્સ ઓફકોર્સ ઇટ ઇઝ વેરી સિમ્પલ. ખ્યાલ આવે ને? પણ જ્યારે અનુભવની પ્રોસેસમાં આપણે સ્ટાર્ટ થઈએ છીએ ત્યારે ઘણા બધા અવરોધો, ઘણા બધા ક્વેરી અને ક્વેશ્ચન આપણા મનમાં ઊભા થાય. હવે એના સોલ્યુશન વગર આપણે રાઈટ પાથ ઉપર ગ્રો કરી શકીએ નહીં. પછી કન્ફ્યુઝન રહ્યા કરે આપણને કે ખરેખર સાચું હશે, બરાબર નહીં હોય, બરાબર છે, બરાબર નહીં, આવું રહ્યા કરે આપણને. એટલે પછી જે પુરુષાર્થ કરવાનો પાવર છે એ આવે જ નહીં. પણ જ્યારે ક્લેરિટી હોય, now you have to walk only, that's it, because now there is no any question about the path. Now I have to walk only, that's it. રસ્તો મળી ગયો છે, હવે ખાલી ચાલવાનું છે મારે. પણ જ્યારે રસ્તોમાં જ જ્યારે કન્ફ્યુઝન હોય તો શું થાય? આપણને એમ થાય કે બરાબર છે, ખોટું હશે. એટલે જે પાવર આવવો જોઈએ ને, જે વોક કરતી એ ના આવે. બીકોઝ આપણને ડાઉટ છે રસ્તાનો, ક્યાં કરેક્ટ છે કે નહીં. એવી રીતે આખો માર્ગ છે. એટલે મુક્તિનો માર્ગ જે આખો છે એની અંદર આપણું વિઝન એકદમ ક્લિયર હોવું જોઈએ કે રિલેટિવ અને રિયલ. રિયલ એટલે શું, રિલેટિવ એટલે શું? રિયલ એટલે આપણને ક્લેરિટી થવી જ જોઈએ કે રિયલ એટલે ચેતન, રિયલ એટલે પરમેનન્ટ, રિયલ એટલે એના ગુણો પણ પરમેનન્ટ. અને રિયલ ના હોય તો રિલેટિવનું એક્ઝિસ્ટન્સ રિલેટિવ તરીકે ના હોય, એને જડ જ કહેવાય. અને રિલેટિવ ના કહેવાય અને જડ કહેવાય. અંદર રિલેટિવ છે એટલે રિયલ છે અને રિલેટિવ કહેવાય, અને રિલેટિવ ના કહેવાય અને એટલું જડ કહેવાય. રિયલને આધારે રિલેટિવ કહેવાય છે, સમજાય છે? અને રિલેટિવ ના કહેવાય. રિયલ રિલેટિવ બંને સાથે હોય તો જ રિલેટિવ રિયલ શબ્દ લાગુ પડે. અને માત્ર જળ કહેવાય. શું કહેવાય? માત્ર જળ કહેવાય અને રિલેટિવ ના કહેવાય. એટલે આપણે સમજવું પડે. સાયન્સની અંદર કન્ફ્યુઝન ના ચાલે. હું જ્યારે રિલેટિવ શબ્દ બોલું ત્યારે મને આઈડેન્ટિફાય થવું જોઈએ કે રિયલની પ્રેઝન્ટમાં મિકેનિકલ ચાલતો ભાગ એનું નામ રિલેટિવ. આવું તો કોઈ દાડો અમે જોયું જ નથી આજ સુધી. આમ ચાલ્યા કરે ખરું, પણ આ ક્લેરિટીથી નતું જોયું. રિયલની હાજરીમાં મિકેનિકલ ચાલતો ભાગ એનું નામ રિલેટિવ. મિકેનિકલ, વિધાઉટ એની એફર્ટ એન્ડ વિધાઉટ યોર શું કહેવાય, વિધાઉટ યોર ફ્રીડમ. તમારી એમાં સ્વતંત્રતા ના હોય એટલે મિકેનિકલ કહેવાય. ને શું કહેવાય? મિકેનિકલ એટલે કે જે સાયકલ સેટ થઈ ગઈ છે ડ્રામાની, એ ખાલી પ્લે જ થાય છે વિધાઉટ યોર ચોઇસ. ડ્રામા તમે કરો છો એમાં ચોઇસ નથી, કારણ કે નાટક ફિક્સ થઈ ગયું છે, લખાઈ ગયું છે. હવે તમારે ભજવવાનું જ છે. ખાલી તમારે તમારા ઘરનો ડાયલોગ નથી બોલવાનો, એમાં લખેલો જ બોલવાનો છે. ખ્યાલ આવી ગયો? You have no control over it. ધેટ્સ ઇટ. આ તો એક જગ્યાએ રામ ને રાવણનું ચાલતું હતું યુદ્ધ, તો રાવણે રામને ધીરી નાખ્યો, પેલા પડદો પાડી નાખ્યો. પેલા મેં જયારે કીધું આવું ઊંધું કેમ કર્યું, તો કે 6 મહિનાથી પગાર નથી આપ્યો. આ તો ગમત કરું છું. એટલે આવું થઈ જાય, આ ઊંધું થઈ જાય પછી. એટલે આખું રિયલની હાજરીમાં મિકેનિકલ ચાલતો ભાગ એ બધું રિલેટિવ, મિકેનિકલ ચાલ્યા જ કરે. ઇટ ઇઝ ઓટોમોટ સિસ્ટમ. આપણને લાગે હું ચલાવું છું, નથી ચલાવતો ભાઈ. એટલે કે હું વિચાર કરું છું. એટલે તું વિચાર કરતો તો રાતે બંધ કર ને, તો કે બંધ થતું નથી, તો પછી સમજી જાય ને, નહીં ચલાવતો તું ચલાવતો તો બંધ કરી શકે. પછી એવું ના બોલે કે મને ખરાબ વિચાર આવે છે. તું જો કરતો હોય તો ખરાબ ક્યાંથી આવે પછી? પણ આ બધું બેભાન અવસ્થામાં બોલે છે. કેવો માણસ બોલે છે, એને બધાને ભાન નથી એટલે બોલે છે. ત્યારે જ્ઞાનીટી એને ખાલી ભાન કરાવે છે
કે વોટ ઇઝ ધ ફેક્ટ ઓફ યુનિવર્સ. એવું નથી કહેતા કે આ ખોટું છે કે સાચું છે. સી ધ સાયન્સ હેવ નો ગુડ એન્ડ બેડ, ધ સાયન્સ હેવ નો રાઇટ એન્ડ રોંગ, ધ સાયન્સ ઇઝ નોટ અ વેલ્યુએબલ થિંગ ઇન ધીસ યુનિવર્સ. આ દુનિયાની કોઈ પણ વસ્તુની વેલ્યુ જગતમાં છે જ નહીં. સાયન્સ કીધા જગતની તમામ વસ્તુની વેલ્યુ 0 છે. શું છે? કિંમત આત્માની જ છે. સમજાય તો આત્મા ના હોય તો દેહની વેલ્યુ નહીં, ને દેહની સાથે સંકળાયેલા એક પણ સાધન, સંપત્તિ, સંબંધોની વેલ્યુ નથી. એકડો ક્યાં છે? આત્મા. એકડો શરીર નથી, એકડો સંપત્તિ નથી, સંબંધો નથી, સાધનો નથી ને સત્તા નથી. એકડો આત્મા છે. આત્મા છે તો બોડી છે, ને બોડી છે તો સાધન, સંપત્તિ, સંબંધો ને સત્તા છે. પણ આપણે દેહને આધારે આ બધું છે એવું માનીએ છીએ. ત્યારે જ્ઞાની કહે છે આત્માને આધારે આ બધું છે. પણ સમજાય તો અહીંયા અટકી ગયો છે નમો, અહીંથી આગળ વધે તો નિર્મોહી થાય. અહીંયા અટકી ગયો એ નમો, ને બોડી સિવાય આગળ વધે જ નહીં. એમો બોડીથી આગળ જાય તો એ મુક્તિનો માર્ગ. એટલે એને અંતર્મુખી કીધો. શું કીધું? બોડી સુધી જાય છે બહિર્મુખી છે, એનાથી અંદર ગયો એટલે અંતર્મુખી થયો. આ 5 ઇન્દ્રિયોથી અનુભવાતી બધી વસ્તુ ને બહિર્મુખી કહેવાય. શું કહેવાય? બહિર્મુખી એટલે રિલેટિવ સત્ય, અસત્ય નહીં. પણ આ જગત ચાલે છે રિલેટિવ સત્યથી, અને આ જગત સમાપ્ત થાય છે સનાતન સત્યથી. તો સનાતન સત્ય ઇઝ અ સ્પિરિચ્યુઅલ સાયન્સ, અને રિલેટિવ સત્ય એ વ્યવહાર સત્ય છે. જગત વ્યવહાર સત્યથી ચાલે છે અને સનાતન સત્યથી સમાપ્ત થાય છે. એટલે જેને મોક્ષે જવું હોય એને સ્પિરિચ્યુઅલ સાયન્સની જરૂર છે, રિલેટિવ ટ્રુથની નહીં. અને જેને સંસારમાં એક્સપર્ટ થવું હોય ને રિલેટિવ ટ્રુથની જરૂર છે. આ સાચું ને આ ખોટું, એને સંસારમાં ભટકવું હોય એના માટે. કેટલું ક્લિયર છે? કોઈ જગ્યાએ કન્ફ્યુઝન છે? કોઈ જગ્યાએ કોઈ ડાઉટ છે? કોઈ જગ્યાએ કે વાત ગોળ ગોળ થાય છે? કે થાય છે કે ગોળ ગોળ વાત? દુનિયાની કોઈ પણ તમે આ સાંભળ્યું બરાબર છે, હવે આ રેકોર્ડિંગમાં કોઈ પણ સાંભળે નહીં થાય એની ક્લેરિટી, નહીં થાય એની ક્લેરિટી. બાકી ચમત્કાર કરવો પડે કે જ્યારે તમારી ભાષા એકદમ ક્લિયર છે, તમારી અંદરનો કોન્સેપ્ટ એકદમ ક્લિયર છે, અને વાતોની અંદર પ્રિન્સિપલ છે, સિદ્ધાંત છે. શ્રદ્ધાની વાત નથી. શ્રદ્ધા તો ગોળ ગોળ કરવી પડે. સિદ્ધાંત એટલે H2O થી પાણી થાય એટલે થાય છે. પછી ક્વેશ્ચન નહીં કરવાનું કે થાય કે ના થાય. ઇટ્સ અ પ્રૂવ. ધીસ ઇઝ સાયન્સ. ધીસ ઇઝ નોટ બિલીફ. ખ્યાલ આવ્યો ને? એટલે એવું આપણું વિઝન ક્લિયર હોવું જોઈએ. અને જેટલું ક્લિયર થશે એ તો ઘણા બધા અંદર ક્વેરીને ક્વેશ્ચન ઊભા થાય. આ તો સમયની મર્યાદાના આધારે રજૂઆત કરું છું, પણ આપણે માનીએ કે ભાઈ આમ સમજી ગયા એવું માનવાની જરૂર નથી. પણ હા, વી આર પાથ ઓન, આપણે રસ્તા ઉપર છીએ. ધીમે 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 ક્લેરિટી થશે, અને જેટલી ક્લેરિટી થશે એટલો તમારો ઉપયોગ વધતો જશે, એટલો તમારો ઉપયોગ ઇઝી થતો જશે. શું થશે? એક્ઝામ્પલ વગેરે વિજ્ઞાન સમજાય એવું નથી. ને એક્ઝામ્પલ એ તો અમારું દર્શન છે. એ શું છે? આ એક્ઝામ્પલ જે બોલું છું ને એ ચોપડી નથી બોલતો. કોઈ દુનિયાની કોઈ ચોપડી ના હોય. અમારે બોલ્યા પછી ચોપડી છપાશે એમાં આવશે, પણ ફેરા ના હોય. અમારા ઓરિજિનલ હોય. કેવા હોય? અને એક્ઝેક્ટ હોય. પાછા કેવા હોય? એક્ઝેક્ટ. ઓરિજિનલ અને એક્ઝેક્ટ. એટલે ને ગુજરાતી ભાષામાં એને મૌલિક કહેવાય. શું કહેવાય? મૌલિક. અમારું પ્રેઝન્ટેશન એ મૌલિક હોય, એક્ઝામ્પલ એ મૌલિક હોય, અને પ્રિન્સિપલ એ મૌલિક હોય. આ તો સામાન્ય મહાત્માઓને તો દાદાએ કીધું કે અમારી વાણીમાં કાનો માત્ર ફેરફાર ના કરાય. ખ્યાલ આવ્યું ને? પણ અમે બધો ફેરફાર કરી શકીએ. એની પર્સન્સ they realize the spiritual science, they can express by his own way. They don't want to change the other Jnani Purush words, okay? But whatever they realize, they present as it is. પછી દુનિયા શું માને છે ડઝન્ટ મેટર. એને કોઈ એ ના હોય, એનો વિરોધ પણ ના હોય. એને જે અનુભવ થાય એ જેમ છે તેમ બોલે. એ નિર્ભય માણસ હોય. કેવા હોય? અનુભવી જ્ઞાનીઓ નિર્ભય હોય. એની ફિઝિકલ તાકાત ના હોય પણ કોન્ફિડન્સ જબરદસ્ત હોય. ખ્યાલ આવ્યો? દુનિયાની ગમે તે વ્યક્તિઓ લાખો પ્રશ્ન પૂછે, લાખો આર્ગ્યુમેન્ટ કરે અને લાખો શંકા કરે,
પણ એને પોતાને જે રિયલાઇઝ થયું છે એમાંથી ડગે નહીં, કારણ કે આ રિલેટિવ સત્ય નથી, સનાતન સત્ય છે. આ વ્યૂ પોઈન્ટ નથી, આ વિઝન છે, કારણ આ પ્રિન્સિપલ છે. એટલે એની જે સ્ટેબિલિટી છે, આજે આટલો કોન્ફિડન્સ સાથે બોલવું એ જેવી તેવી વસ્તુ છે સાહેબ. એક વાક્ય બોલવું હોય ને તો વિચાર કરવો પડે સામાન્ય વ્યક્તિને. અમારે ફ્લુઅન્સી હોય, કેવી હોય અમારે વિચાર આ કુદરતી છે ને, આ કુદરતી છે. આ તો જેને સાહેબ સાંભળવા મળ્યું હશે ને એનું કામ થઈ જશે. જેને સાંભળવા મળ્યું હશે, કારણ કે પહેલું સ્ટેપ સાંભળે, પછી સમજાય, પછી ઉપયોગ કરે. પણ સાંભળવા જ ના મળે તો શું થાય? આનું આજ ગોળ ગોળ ફર્યા કરે બચારો. મહેનત તો બહુ કરે પણ પરિણામ દેખાય નહીં. એટલે આજે પ્રાર્થના કરી દઈએ હવે. હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ, આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. એ જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, એ શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, અજાગૃતિએ કરીને, મારાથી જે કંઈ પણ દોષો થયા છે મારાથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે અને થાય છે, તે સર્વ દોષોને તે સર્વ દોષો આપની સમક્ષ આપની સમક્ષ જાહેર કરું છું. જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. ક્ષમા કરું છું. હે પ્રભુ, હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું, ક્યારેય પણ ન કરું. એવી આપ મને શક્તિ આપો. એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અમે તમારામાં અભેદ સ્વરૂપે અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.